આપણે બધામાંથી દેહ દ્રષ્ટિ ટાળવી છે, અને દેહ દ્રષ્ટિ ટળે તો જ દિવ્ય દ્રષ્ટિ થાય અને તો જ સત્સંગનું સુખ આવે. એટલે નિરંતર આપણે અવરભાવને મિનિમાઇઝ કરતા જવું. દેહ દ્રષ્ટિ કહો કે અવરભાવ કહો, બંને વૈકલ્પિક શબ્દો છે. અવરભાવ એટલે દેહ દ્રષ્ટિ, આંખેથી દેખાય છે એ દેહ દ્રષ્ટિ. મહારાજ પ્રતિમા જેવા દેખાય છે એ દેહ દ્રષ્ટિ, સત્પુરુષ મનુષ્ય જેવા દેખાય એ દેહ દ્રષ્ટિ, આ બધા દેહધારીઓ દેખાય એ દેહ દ્રષ્ટિ, તમને પટેલ સમજવા એ દેહ દ્રષ્ટિ. આપણે એને ધીમે ધીમે સત્સંગની અંદર, કારણ સત્સંગની અંદર આવીને પહેલું જ આપણું લેસન આ હોમવર્ક આ કરવાનું. નિરંતર આપણને દેહ દ્રષ્ટિ ટાળ્યાનો યત્ન કરવો. ઘરમાં પણ તમારા ઘરના મનુષ્યને પત્ની તરીકે તમે ટેકલ ન કરો, પત્ની તરીકે ન જુઓ, નહીતર દેહ દ્રષ્ટિ દિન પ્રતિદિન વધતી જ જાય અને અવરભાવ મજબૂત થતો જાય, જાડો થતો જાય, દેહ ભાવ જાડો થતો જાય, એની દિવાલ જાડી થતી જાય. અને જ્યાં દેહ ભાવની દિવાલ જાડી થઈ એટલે અહમ, મમત્વ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા બધા દોષો મજબૂત થતા જાય. સામેનામાંથી દેહ દ્રષ્ટિ ટાળો. આ મારા પત્ની છે, આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, એ દેહ દ્રષ્ટિ છે. કારણ સત્સંગ એટલે જ દિવ્ય દ્રષ્ટિનો સત્સંગ. એટલે દેહ દ્રષ્ટિ કાઢી નાખો. મહારાજને વિશેથી, મોટા પુરુષને વિશેથી, સત્પુરુષને વિશે, સંતો ભક્તોને વિશે, ઘરના સભ્યોમાંથી અને પોતામાંથી, આ બધામાંથી દેહ દ્રષ્ટિ ટાળો. અરે ઇવન તો સ્થળમાંથી પણ મહારાજે ટળાવી છે. સવારે અમે કાલે રાતે મુંબઈ હતા અને અત્યારમાં સુરત પહોંચ્યા, દેહ દ્રષ્ટિ. મહારાજ કે ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી. ગઢડામાં બેઠા તો મહારાજે કઢાઈ કે ના કઢાઈ કે આ ગઢડું નથી ને ઓસરી નથી, આ દેહ દ્રષ્ટિ હતી. દેહ દ્રષ્ટિ કઢાઈ નાખી. મહારાજ કે જ્યાં અમે છીએ ત્યાં તમે છો. મહારાજ ક્યાં છે? તેજના સમૂહમાં, પ્રભાવમાં. તમે પણ પ્રભાવમાં છો. તો પ્રભાવમાં સુરત ક્યાં રહ્યું? પ્રભાવમાં મુંબઈ ક્યાં રહ્યું? પ્રભાવમાં અમદાવાદ ક્યાં રહ્યું? અરે હું અત્યારે અમે બેઠા છે, જો એવું વિચારીએ કે સોફા ઉપર બેઠો છું, અદેહ દ્રષ્ટિ. તમે વિચારો કે અમે નીચે પાથરેલું ચટાઈ ઉપર બેઠા છીએ, દેહ દ્રષ્ટિ. નહીં, મૂર્તિમાં જ છો. નથી સોફા ઉપર કે નથી ગાડીમાં કે નથી બંગલામાં કે નથી નીચે બેઠા. મહારાજે મૂર્તિમાં રાખ્યો છે, મૂર્તિમાં જ છો. ખુરશીમાં બેઠા હોય તો એમ જ વિચારવાનું મૂર્તિમાં છું. બસ આ દેહ દ્રષ્ટિ પડે કાઢો. એને તો દાડો દીધો છે આપણો. અનંત જન્મ ધરાયા છે દેહ દ્રષ્ટિએ. અનંત વિકારો પીડે છે દેહ દ્રષ્ટિને લઈને પીડે છે. સ્વભાવો પીડે છે દેહ દ્રષ્ટિને લઈને પીડે છે. એ દ્રષ્ટિ ખોટી છે, તદ્દન ખોટી છે. અવરભાવ, દેહ દ્રષ્ટિ એટલે અવરભાવ. અવરભાવ તદ્દન ખોટો છે, નાટ્યાત્મક છે. એને નાટકની રીતે જ ચલવાય. નાટકમાં પાત્ર તમે ભજવ્યું હોય તો ભલે એમાં તમે માની લો કે તમે શિવાજી બન્યા, નાટકની અંદર શિવાજીનું પાત્ર લીધું છે, છત્રપતિ શિવાજી. મુંબઈમાં શિવાજીનું મહત્વ હતું ને એટલે હું શિવાજીનું દ્રષ્ટાંત આપું છું. શિવાજીનું પાત્ર લીધું છે. ભલે લોકો તમને એ વખતે શિવાજી કે, પણ તમને તો ખબર જ છે હું શિવાજી નથી. એમ બસ આપણે નાટકના પાત્ર ભજવી રહ્યા છો બધા જ. અવરભાવ આખો જ નાટક. અવરભાવ એટલે ડ્રામા. બસ, અને ડ્રામાના પાત્ર તરીકે જ આપણે મેનેજ કરો. તમારા પત્ની તરીકે ન જુઓ, એ નાટકનું પાત્ર છે. સ્ટેજ ઉપર જાઓ ત્યારે કોઈ પતિ પત્ની બન્યા હોય તો ખરેખર એ પત્ની છે. બસ, એ પત્ની નથી, આ દીકરા નથી. કોણ છે? અનાદિમુક્તો છે. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિમુક્ત મનાવજો, મારા છે ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. બસ, દેહના ભાવ કાઢી નાખો. સ્ત્રીને વિશેથી સ્ત્રી ભાવ કાઢો, પુરુષને વિશેથી પુરુષ ભાવ કાઢો, પોતાને વિશેથી દેહ દ્રષ્ટિ કાઢો. ન છૂટકે બોલવું પડે તો જ આ શબ્દ બોલવો. ન છૂટકે, બાકી એ પાકું નહીં કરવાનું. આપણે કારણ સત્સંગમાં બેઠા છીએ. કારણ સત્સંગની થીમ આ છે, ભૂમિકા આ છે. ફરગેટ એવરીથિંગ. બસ અવરભાવને ફરગેટ, ભૂલતા શીખો.
એને હવે ભૂલવાનો છે, વિસ્મૃતિ કરવાની છે. અને જેની વિસ્મૃતિ કરવાની હોય એની જાજી વાર સ્મૃતિ ના કરાય. જે દિવાલ કાલે તોડી નાખવાની હોય એ દિવાલ પાકી કરાય, આરસીસી નહીં કરાય, પડદો જ રખાય, કર્ટેન જ રખાય, ફટ તેને ખોલી નાખાય. એમ કાચી દિવાલો બધી ઊભી કરો, અવર ભાવ કાચો જ કરવાનો. મહારાજની શાખે કહીએ છીએ તમારી કોઈની આકૃતિ, બોલો, આંખ બંધ કરી અને કોઈની આકૃતિ દેખાતી હોય, કારણ કે તમારી આકૃતિ તરીકે અમે તમને જોતા જ નથી, તમારા મહારાજના જ દર્શન કરીએ છીએ સૌમાં. નિરખીને કોઈ આકૃતિ 1 મિનિટ પણ ના જોવો, કોઈની સામે 1 મિનિટ નિરખીને ના જોવો. આ બધી આકૃતિઓ અંદર બેઠી છે, ભૂલવાની છે, એને કાઢવાની છે, અને એક જ આકૃતિ, એક જ આકાર, એક જ મૂર્તિ અંદર ફિટ કરવાની છે. તો એ મૂર્તિ ફિટ ક્યારે થશે? આકૃતિઓ નીકળશે તો મૂર્તિ ફિટ થશે. મહારાજના કારણ સત્સંગમાં આવીને 2 જ કાર્ય આપણે કરવાના. કયા 2 કાર્ય? એક, મહારાજને ઓળખવા. આ પ્રારંભ, કારણ સત્સંગનો આ પ્રારંભ છે. અને પ્રારંભ થયા પછી શું કરવાનું? ગઈકાલે આપણે કહ્યું હતું કે આપણે સવારમાં ઉઠીને બ્રશ કરવું પડે છે, પણ બ્રશ કર્યા પછી પતી ગયું કામ? પતી ગયું ના, પછી નાહવું પડે છે. નાહવું પડે છે, ચલો નાયા એટલે પતી ગયું? ના, નાયા પછી શું કરવું પડે છે? પૂજા કરવી પડે. પૂજા કરવા માટે નાહવું એ પૂર્વ સ્ટેપ છે, એનું પ્રી સ્ટેપ છે. એ પૂજા માટે પાત્ર થયા કહેવાય. પૂજા કરવા માટે નાહવું એ પાત્ર થયા કહેવાય. નાયા વગર પૂજા થાય જ નહીં. કોઈ નથી કરતા ને પેલા નાયા વગર? બસ થાય જ નહીં. એમ મહારાજમાં જોડાવા માટે, મહારાજને ઓળખવા એ એનું પ્રી સ્ટેપ છે. ઓળખ્યા વગર મહારાજમાં જોડાવાય જ નહીં. કોઈ એમ વિચારે કે હું સીધો મહારાજમાં જોડાઈ જઉં તો ના ચાલે, ના ચાલે. સીધી પૂજા કરવા સવારમાં ઉઠીને બેસી જવું તો ચાલે, ના ચાલે. એને ફરજિયાત નાહવું પડે તો જ પૂજા કરવા બેસે. એમ મહારાજમાં સીધું ડાયરેક્ટ ના જોડાવાય, કારણ કે જોડાવાનો આગ્રહ ક્યારે જાગે? એનો મહિમા સમજાય તો આગ્રહ જાગે. આ તમે બધા સવારમાં તમને કોઈ કહે છે, ફોન આવે છે કે ચલો 11 વાગ્યા ઓફિસ પહોંચો, ફોન કરે છે એટલે જાઓ છો, કે વગર ફોને ઉપડી જાઓ છો? કેમ? એ દોટ તમારી સવારથી ચાલુ થઈ જાય છે. એનું કારણ શું છે? મહિમા સમજાણો છે. મહિમા એટલે સમજી ગયા ને ભાઈ, શાનો મહિમા? એટલે એમાં તમને એના માટે યત્ન થાય છે, એના માટે પ્રયત્ન થાય છે, અને એનું કારણ એનો મહિમા સમજાણો છે. એમ મહારાજનો મહિમા સમજાય તો જ મહારાજમાં જોડાવાનો યત્ન થાય. એટલે સીધું જોડાવાનું શક્ય જ નથી. લોકો, આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે આપણા મહોત્સવની અંદર બોલો 600 જણા વિદેશથી આવ્યા હતા, 600 હરિભક્તો આવ્યા હતા, અમેરિકાથી, ઇંગ્લેન્ડથી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બધા આવે ને. એટલે હું જરા પૂછતો હતો કે ઇન્ડિયા કેવું લાગ્યું? કે શું ઇન્ડિયાની વાત થાય? ઇન્ડિયા એટલે ઇન્ડિયા, ભારતમાં એટલે અહીંયા અમને ઇન્ડિયા એટલે ઇન્ડિયા, એનું ગમે ત્યાં જઈએ તો ઇન્ડિયા એટલે ઇન્ડિયા. કે ખરેખર બહુ ગમે, કે બહુ અહીંયા આવે એટલે બહુ ગમે જ ને સ્વામી. પણ બોલો 1 મહિના પછી જોયું તો 600માંથી એકેય મૂર્તિઓ રોકાયો નહીં. બોલો બોલો, બધા ભાગી ગયા લે. બોલો, એટલે બહુ સારું હતું તો કેમ ભાગી ગયા? પણ એ ભાગી કેમ ગયા ખબર છે? એમને ખેંચ્યા. કોને ખેંચ્યા? ડોલરે. બસ એમને એક જ શબ્દ અસર કરતો હતો કે 1 = 55, 1 = 55. આ કમ્પેરિઝન કરતા હતા. લ્યો, 1 = 55 એટલે સમજ્યા ને? એનો $1 એટલે 55 રૂપિયા. બોલો, એ મહિમા જાણ્યો હતો તો એમને ખેંચાણ થયું. તો રહી જ ના ગયા. રહેવું હોય તો સારું લાગ્યું તો રહી ના ગયા. બોલો, એમ જો આપણને મહારાજનો મહિમા સમજાય
તો એમાં ખેંચાણ થાય. થાય કે થાય જ? થાય છે. પ્રશ્ન બીજો પાછો અધૂરો છે. થાય જ. હવે પ્રશ્ન પૂછો આપણને. થાય છે? મહારાજ તરફનું ખેંચાણ થાય છે, મૂર્તિનું ખેંચાણ થાય છે. થાય જ એ વાત તો એ તો આદર્શ થયો. વાસ્તવિકતા જુદી છે પાછી. બે વસ્તુ જુદી છે આપણી. જો બોલવાનું આગળ જે બોલ્યા ને જુદું છે, અને વર્તવાનું આવ્યું ને એ આખું જુદું છે પાછું. હા બોલો, બે દુનિયા છે આપણી. દેખાડવાની જુદી અને વર્તવાની જુદી. કહેવાની જુદી અને કથવાની જુદી. હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. એમ આપણે શું બોલ્યા હમણાં કે જો મહારાજનો મહિમા સમજાય તો ખેંચાણ થાય જ. હવે પાછળ પ્રશ્ન આવ્યો વર્તન લક્ષી. શું આવ્યો? થાય છે, ખેંચાણ થાય છે. શું કરશું કહો? ચાલશે? ખાલી બકવાસ કરીએ ચાલશે? આ તો બકવાસ થઈ ગયો. ઓલે અમને મહિમા સમજાણો હતો તો બોલો રહીએ ક્યાં? ટકીએ ક્યાં? 600 માંથી એક છોકરા ના ટક્યા. લ્યો, એનું નામ મહિમા સમજાણો કહેવાય. એ લક્ષ્યાર્થ મહિમા કહેવાય. અને આપણો મહિમા કેવો કહેવાય? પેલા વાચ્યાર્થ. હવે વાચ્યાર્થ રહેવા દેવો નથી, કારણ કે કારણ સત્સંગ છે. કારણ સત્સંગ એટલે જ લક્ષ્યાર્થનો સત્સંગ. આપણે લક્ષ્યાર્થ કરવાનું છે. લક્ષ્યાર્થ એટલે લક્ષ્યાર્થ થઈ ગયું છે એમ નહીં, લક્ષ્યાર્થ કરવાનું છે. અને તો જ કારણ સત્સંગના સભ્ય કહેવાય. એટલે મહારાજમાં જોડાવું એ આપણું લક્ષ્ય છે, એ નિશાન છે. એના માટે જ આ સત્સંગ છે. પણ જોડાવા માટે એની પૂર્વ ભૂમિકા કઈ છે? એની પૂર્વ ભૂમિકા, પૂર્વ સ્ટેપ કયું? મહારાજને ઓળખવા. શાના માટે ઓળખવાના? જોડાવા માટે. નાવાનું શાના માટે? નાવાનું પૂજા કરવા. પૂજા શાના માટે કરવાનું? ઠાકોરજી જમાડવા માટે. કારણ કે આપણને લાયસન્સ આપ્યું શાનું? જો પૂજા નહીં કરો જમાય નહીં. નહીતર તો આપણે ખરેખર જો ગમે ત્યારે પૂજા કરજો એવું કીધું હોય મહારાજે કે દિવસમાં ગમે ત્યારે પૂજા કરી લેવાની, તો બોલો કોઈ બપોરે કરે ને કોઈ સાંજે કરે ને કોઈ રાતે કરે ને કોઈ નાય કરે. જો અમારું પેલા મહારાજ કે નાય કરે, કોઈ વાત સાચી છે? આ તો એવું બાંધી દીધા છે કે સવારમાં નાયા વગર પૂજા ના થાય, પૂજા વગર પાણી ન પીવાય. એટલે ઘણી વખત એમ લાગે કે મારું પાણી પીવાનું જમવા જ આપણે પૂજા કરતા હોઈએ છીએ. ખરેખર પૂજા મહારાજને રાજી કરવા, મહારાજમાં જોડાવાયું. પૂજામાં તરત પ્રશ્ન તો પૂછો કે ટેલિફોન લાગ્યો? પૂજા પછી કોઈ દાડે આપણે પ્રશ્ન પૂછ્યો ટેલિફોન લાગ્યો? ટેલિફોન એટલે સમજ્યા? આપણે કહ્યું હતું ને ક્યાં ગયું પેલું તમારું ટેલિફોન? કે છે ખિસ્સામાં એટલા હોય છે, ચાલુ કરવાની જરૂર નથી. હવે આ બધાને ખિસ્સા મોટા ભાગના નશે. આપણે આંગળી ઊંચી નથી કરાવતા. છે ને આવું ડબલું? ડબલું કેવાય ઇન્સ્ટ્રુમેન્ટ, સમજો ને? હા. હવે આ શું કરવા રાખ્યું છે કહો છો તમે? આ ફોનની શું જરૂર છે? સામે કોન્ટેક્ટ કરવા, સામેની પાર્ટી સાથે કોન્ટેક્ટ કરવા. હવે આમ તમે જોડો છો, પછી આમ કરો શું કરવા? કોન્ટેક્ટ કરવા માટે. હવે કોન્ટેક્ટ ના થાય ત્યાં સુધી તમને ચેન પડે? બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત કેવા મથ્યા કરો છો. અને જયારે કોન્ટેક્ટ થઈ જાય ને વાત થઈ જાય એટલે હાશ તરત કહેશો મળી ગયા, મને હમણાં જ મળ્યા, વાત થઈ ગઈ. ફોનથી મળ્યા છે તો એ તમે શું કહેશો? વાત થઈ ગઈ, મળી ગયા મને. બરાબર છે? જેમ હવે આ જ ના હોય, આ ફોન જ ના હોય, તમે વાત કેવી રીતે કરો? એમ આપણે જે પૂજા કરીએ છીએ, માળા કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, એ બધું શું કરવા કરીએ છીએ? મહારાજમાં, મહારાજની સાથે કોન્ટેક્ટ કરવા, જોડાવા, મળવા. જેમ આમાંથી આના દ્વારા કોન્ટેક્ટ થાય છે, તમે જોડાવો છો સામેની પાર્ટી સાથે, આ છે તો જોડાવો છો. એમ પૂજા એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફોનનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ધ્યાન ફોનનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ માળા, ધ્યાન, ભજન, આપણી પૂજા, વાંચન, આ બધા સાધન, ભક્તિના જે સાધનો છે એ શું કરવા છે? મહારાજમાં જોડાવા માટે છે, એનો કોન્ટેક્ટ કરવા માટે. પણ આમાં તરત આપણે ફોન લાગ્યા પછી તરત પ્રશ્ન પૂછીએ છીએ આપણને પોતાના, અથવા કોઈ પૂછે છે ફોન લાગ્યો? તો કે નથી લાગતો. બરાબર? પણ તમે પૂજા કરીને કોઈ દિવસ પ્રશ્ન પૂછ્યો તમારી જાતને કે ભાઈ ફોન લાગ્યો, લાઈન મળી, કોન્ટેક્ટ થઈ ગયો?
આપણે પ્રશ્ન પૂછ્યો, બસ પૂજા પતી ગઈ, માળા પતી ગઈ, ધ્યાન પતી ગયું. પણ માળા પછી કે માળા દરમિયાન આપણે ફોન કરવાનો ફોન લાગે છે કે પછી એળે જાય છે, રિંગો જ વાગ્યા કરે છે કે ડિસ્ટર્બન્સ આવે છે? ડિસ્ટર્બન્સ એટલે સમજ્યા કોની સાથેની વાત થાય છે? મહારાજ સાથે ફોન લાગે છે, એના માટે માળા છે. કોઈ દિવસ આપણે પ્રશ્ન 25 માળાનો નિયમ હોય, 25 પતી ગઈ એટલે આપણે શું માનીએ? આપણે માળા પતી ગઈ. પણ એટલો તો પ્રશ્ન પૂછો, ફોન લાગ્યો કે એમને એમ પતી ગઈ, પૈસા પડી ગયા? એક ભાઈ મને કે સ્વામી પણ સામે વાળો રિંગ જ નથી ઉપાડતા, શું કરીએ? કે સામે વાળા એટલે સમજ્યા ને, મહારાજ રિંગ જ નથી ઉપાડ, પેલી ફોન જ નથી ઉપાડતા, રિસીવ જ નથી કરતા અમારો ફોન, અને રિંગો જ વાગ્યા કરે, ઉપાડતા જ ને શું કરીએ? કીધું કોનો ફોન ઉપાડે નહીં? તમને પ્રશ્ન પૂછો, ફોન તમે કોકનો ફોન ના ઉપાડો, સમજી લેવાનું શું એની જોડે બહુ સારા સંબંધ છે એટલે ના ઉપાડતા હોય. ઉઘરાણીનો હોય, કાં તો દિવાળીઓ હોય, કાં તો લોહી પીતો હોય, કાં તો હેરાન કરતો હોય, તો તમે એનો ફોન ના ઉપાડો. સાચી વાત છે. એમ આપણે કેવા સંબંધ છે એમની જોડેથી આપણા ફોન જ નથી ઉપાડતા, સમજી જાઓ ને. બોલો, એમાં એ આપણું માપ છે કે આપણો ફોન નથી ઉપાડતા. એનું કારણ શું? તપાસ તો કરો થોડી. પણ આપણે પ્રશ્ન જ કોઈ નથી પૂછતા ને. સમજાય છે? તો બસ પ્રશ્ન પૂછતા શીખો. મહારાજમાં જોડાવું એ આપણો લક્ષ્ય છે. દરેક ક્રિયા કરતા કરતા મહારાજમાં જોડાવાનો આગ્રહ રાખો, કારણ કે હવે આપણે મહારાજને ઓળખવાની પ્રક્રિયા માની લઈએ છીએ પતી ગઈ છે. હવે આપણું બીજું સ્ટેપ શરૂ થાય છે. કયું બીજું સ્ટેપ? પહેલા મહારાજમાં જોડાવાનું. બસ એક એક ક્રિયાની અંદર હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સર્વે ક્રિયામાં મહારાજમાં જોડાવાનો અનુસંધાન રાખવું. પ્રથમનો 22મો અમૃત. મહારાજ વાતે વાતે આ વાત કરે છે. હવે આપણે મહારાજના સ્વરૂપને 6 અંગે ઓળખ્યા પછી મહારાજમાં જોડાવું એ આપણું બીજું સ્ટેપ શરૂ થાય છે. પણ જોડાતા પહેલા વચ્ચે એક સ્ટેપ આવી જાય છે. કયું સ્ટેપ? એના માટે પાત્ર થવું. કારણ કે સીધું મહારાજમાં જોડાઈ જવાતું નથી, પાત્ર થવું પડે. અને પાત્ર થવા માટે વચ્ચે કોઈ મોટામાં મોટો જો હોળાયો હોય તો કોણ છે? પહેલા દેહ ભાવ. આ દેહ ભાવ કે જે મહારાજમાં જોડાવામાં વચ્ચે વિઘ્ન રૂપ છે. જેમ આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે દરજીને ગરીબ માણસ હતો, ગુરુજી એના ઘેર આવ્યા, પૈસા મને કંઈક સુખી થવું એવું કરો ને. એટલે ગુરુજીએ શું કર્યું? પારસમણી આપી. ગુરુજીએ કહ્યું કે લોઢાને અડાડજે એટલે હોનું થઈ જશે. લોઢું સોનું થશે આ પારસમણીને સ્પર્શથી. એણે લોઢાની ડબ્બીમાં પડીકું મૂકી દીધું. હોનો થાય કે ના થાય? પેલા કેમ ના થાય? વચ્ચે કાગળનું આવરણ હતું, લેયર હતું. એ લેયર જ્યાં સુધી ન હટે ત્યાં સુધી પારસમણી અને લોઢાનો સ્પર્શ ના થાય, અને સ્પર્શ ના થાય ત્યાં સુધી લોઢું સોનું ન જ બને. સાચી વાત છે? ન બને કે ન જ બને? બસ આ પારસમણી છો. આર્યાની પારસમણી છે. મહારાજ છે ને આપણા પારસમણી છે. અને જીવ છે ને લોઢા જેવો છે. જીવની જીવ દશા ક્યારે ટળે? જીવ મુક્ત ક્યારે થાય? મુક્ત ભાવને ક્યારે પામે? તો જ્યારે એમનો સ્પર્શ થાય ત્યારે. પારસમણી મળવાથી દારિદ્રતા ન ગઈ હો. પારસમણી તો મળી ગઈ હતી. દરજીને પારસમણી તો મળી ગઈ હતી. 6 મહિના સુધી એને એક ડબ્બીમાંથી ડબ્બો, ડબ્બામાંથી કોઠી, કોઠીમાંથી પીપળું બધામાં મૂક કર્યું. બોલો. પણ છતાંય પારસમણી મળવાથી દારિદ્રતા નથી ટળતી. પારસમણી સ્પર્શવાથી દારિદ્રતા ટળે છે. લોઢાની ડબ્બીને સ્પર્શે તો દારિદ્રતા ટળે છે. એમ આપણને આ પારસમણી તો મળી ગઈ છે, પણ
છતાંય આપણી જીવ દશા નથી જતી, વાસના નથી હટતી, હજુ દેહ ભાવ નથી ટળતો, હજુ આપણને અંદરના દોષ નથી હટતા, કામ નથી હટતો, ક્રોધ નથી હટતો, માન નથી હટતું. આ બધાનું કારણ શું છે? વચ્ચે મહારાજ અને આત્માની વચ્ચે કયો પડદો આવી જાય છે? દેહ ભાવનો પડદો આવી જાય છે. લેયર છે, પડીકામાં છે. એટલે એ લેયર કાઢવું ફરજિયાત છે. પહેલા જ્ઞાને કરીને લેયર કાઢી નાખો. શું જ્ઞાને કરીને? તો પહેલો એના માટેનો પ્રશ્ન, દેહ ભાવ એટલે શું? ચલો તમે બધાને 3 પ્રશ્નો પૂછું છું. જેને જે જવાબ આવડે જરા આંગળી ઊંચી કરજો, કોઈ વચ્ચે બોલવાનું નહીં. દેહ ભાવ એટલે શું? દેહાધ્યાસ એટલે શું? દેહાભિમાન એટલે શું? ચલો ત્રણેયના 3 પ્રશ્નોના ઉત્તર કરવાના છે. આંગળી ઊંચી કરીને જવાબ આપો. દેહ ભાવ એટલે શું? દેહાધ્યાસ એટલે શું? અને દેહાભિમાન એટલે શું? ચલો આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો છે. જો બરાબર સમજો. આ 3 તમને એક પ્રશ્ન બીજો એ પહેલા પૂછો. રાઈસ, ચોખા અને ચાવલ, આ 3નો અર્થ કરો જોઈએ. રાઈસ, ચોખા અને ચાવલ, આ 3ના અર્થ કરો જોઈએ. એક જ. વોટર, પાણી અને જળ, આ 3માં કેટલો તફાવત? એક જ. બસ આ 3 એક જ છે. તારે 3 જુદા જ નથી, શબ્દો અલગ અલગ છે. હવે એનો અર્થ એક જ છે. देह भाव को, देहाध्यास को, देह बुद्धि को, देहाभिमान को, अहम ममत्व को, कारण शरीरनी वासना को, मूળ अज्ञान को, આ બધાનો અર્થ એક જ. હવે એનો અર્થ સમજો તમે જરા. હવે જો આપણે એને સાદી ભાષામાં સમજીએ, દેહ ભાવ એટલે શું? અર્થ બધાના એક જ છે, શબ્દ જુદા જુદા છે. દેહ ભાવ કો, જ્યાં કંઈક વચનામૃત વાતોમાં ક્યાંક દેહ ભાવ આવે તો સમજી લેવાનું આ જ અર્થ. દેહાભિમાન આવે તો આ જ અર્થ. દેહ બુદ્ધિ આવે તો આ જ અર્થ. દેહ દ્રષ્ટિ આવે તો આ જ અર્થ. દેહાધ્યાસ આવે તો આ જ અર્થ. અહમ મમત્વ આવે તો આ જ અર્થ. સમજ્યા? કારણ શરીર શબ્દ આવે તો આ જ અર્થ. મૂળ અજ્ઞાન આવે તો આ જ અર્થ. બસ અર્થ એક જ છે. પહેલા અર્થને સમજી લો. શરીર અજ્ઞાને કરીને આ શરીર તે હું છું. તમે હમણાં લખશો નહીં, લખાઈ દઈએ છીએ, બધાને એક સરખું લખાઈ દઈશું, ચિંતા ના કરશો, કારણ કે બહુ મહત્વની વ્યાખ્યા છે. પહેલા સમજવાનો પ્રયત્ન કરો. ના સમજાય તો વિના સંકોચે આંગળી ઊંચી કરીને પૂછજો. એક વખત નહીં, 100 વખત પૂછજો. પૂછવાની છૂટ છે. આપણી ટ્યુશન સભા છે, ટ્યુશનમાં પૂછાય. આ જાહેર સભા નથી. પૂછવાની છૂટ, પણ સમજજો બરાબર. કારણ કે હવે આપણે આ સમજવું જરૂરી છે. એટલા માટે, કારણ કે આપણે પ્રયાણ ક્યાં કરવાનું છે? હવે મહારાજના સુખ તરફ, મહારાજમાં જોડાવા માટે આ હવે શરૂઆત થઈ રહી છે. અને શરૂઆતમાં પહેલા વચ્ચે જે આવરણ આવી રહ્યું છે, મહારાજને આપણી વચ્ચે શું નડે છે, આવા મહારાજ મળ્યા. સર્વોપરી મહારાજનો યોગ થયો. આપણને મહારાજે અનાદિ મુક્તની પદવી આપી, પ્રાપ્તિ પૂરી કરાઈ, અને છતાંય વાસના પીડે છે. હજુ આ જીવ મુક્ત દશાને નથી પામતો. એનું કારણ શું છે? તો વચ્ચે દેહ ભાવનું આવરણ છે. દેહ ભાવ એટલે અજ્ઞાન. દેહ ભાવનો બીજો અર્થ ટૂંકો ટચ, મૂળ અજ્ઞાન. શું અજ્ઞાન? અજ્ઞાન એટલે કયું અજ્ઞાન છે? તો આ શરીર તે હું, એવું જે મનાઈ ગયું છે, રોંગ બિલીફ થઈ ગઈ છે, ખોટી માનીનતા થઈ ગઈ છે કે આ શરીર તે હું છું, આ દેખાતો દેહ તે હું છું. તમે અરીસામાં જોવો છો એટલે એમ કહો છો કે આ હું છું. જે તમારો આ શરીરનો ફોટો પાડીને દિવાલ ઉપર મૂક્યો છે, તમે એમ કહો છો કે આ હું છું. એ શરીરને જે હું મનાઈ ગયું છે, શરીર તે હું મનાઈ ગયું, એ જ દેહાભિમાન, એ જ દેહ ભાવ, એ જ દેહાધ્યાસ, એ જ અહમ મમત્વ, એ જ કારણ શરીર, એ જ દોષ માત્રનું મૂળ. તદ્દન રોંગ બિલીફ, વિપરીત ભાવના. પ્રથમના 44માં મહારાજે વિપરીત ભાવના કહી છે કે જીવને એવી અનાદિકાળથી વિપરીત ભાવના થઈ ગઈ છે કે દેહને પોતાનું સ્વરૂપ માની લીધું છે. ખરેખર આ શરીર તે આપણે નથી. તમે અને તમારું શરીર બંને અલગ છો. શરીર તે તમે નથી. શરીર તમારાથી તદ્દન જુદું છે.
અને શરીરને આપણે જે પોતાનું માની લીધું છે એ જ આપણું મોટામાં મોટું અજ્ઞાન છે, કે શરીરને હું માની લીધું છે અને પરિણામ સ્વરૂપે શરીરના સંબંધી આપણા માની લીધા છે. આ મારા કાકા, આ મારા મામા, આ મારા ફુવા, આ મારી નાત, આ મારી જાત. શરીરની જાતને પોતાની જાત માની લીધી. સહેજ આપણે સહેજ આગળ વધીએ, થોડુંક પાછું 1-2 ડગલા પાછળ જઈને આગળ આવીએ છીએ. મુક્તો પ્રથમના 20મા વચનામૃતની અંદર મહારાજે પ્રશ્ન શરૂઆત ક્યાંથી કર્યો મહારાજે? મહારાજ કે લ્યો એક પ્રશ્ન પૂછીએ. પછી સર્વે કહ્યું જે પૂછો મહારાજ. ત્યારે મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પ્રથમના 20માની વાત છે હો, આ બેઠું વચનામૃત છે. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? ત્યારે સર્વે વિચારી રહ્યા પણ યથાર્થ ઉત્તર કરી શક્યા નહીં. ત્યારે મહારાજ કે લ્યો એનો ઉત્તર તો અમે જ કરીએ. ત્યારે સર્વે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ, તમ થકી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, હવે સાંભળજો, આ પ્રશ્ન જગતમાં બહાર રોડ ઉપર જનારા અજ્ઞાનીઓ માટે નથી, સામે બેઠેલા સંતોને હરિભક્તોની વચ્ચે પૂછેલો પ્રશ્ન છે, પોતાના આશ્રિતોને પૂછેલો પ્રશ્ન છે, હરિભક્તોને અને સંતોની વચ્ચે પૂછેલો પ્રશ્ન છે. ધેટ મીન્સ આમાં કોણ અજ્ઞાની કહેવાય? સત્સંગમાં આવ્યા પછી અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ? મહારાજે પ્રશ્ન અજ્ઞાની કોણ એવું નથી પૂછ્યો, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે, આવો પ્રશ્ન છે. અજ્ઞાની નહીં, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે, આવો પ્રશ્ન મહારાજ બોલ્યા છે. એનો ઉત્તર મહારાજ જ કર્યો. શું કર્યો સાંભળજો ધ્યાનથી. આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે, કુરૂપને જુએ છે. અહીંથી આપણે અહીંયા હમણાં લેન્ડિંગ કરીએ છીએ. આટલું જ રાખીએ અત્યારે વચનામૃત. પછી આપણે જરા રમણા ઉપર આવી જઈએ, ઉભા રહીએ છીએ, પછી આગળ વધીશું. દેહમાં રહેનારો જે જીવ છે, આ દેહમાં રહેનારો જે જીવ છે, ચલો આટલી વ્યાખ્યા આ વાક્યમાંથી શું ફલિત થાય? આંગળી ઊંચી કરો. આ દેહમાં રહેનારો જે જીવ છે, આમાંથી શું ફલિત થાય? બસ દેહ અને જીવ બંને અલગ છે. એનો અર્થ એવો થઈ જાય છે, દેહમાં રહે છે એટલે એને જીવ શબ્દ કહેવાય છે. આ બીજું એમાંથી ફલિત થાય કે જે દેહમાં રહે એને શું કહેવાય? જીવ કહેવાય. જે દેહમાં રહે એ જીવ કે, જે ઝૂંપડામાં રહે એને શું કહેવાય? ગરીબ કહેવાય. અને બંગલામાં રહે એને શું કહેવાય? પૈસાદાર કહેવાય. એમ જે દેહમાં રહે એને જીવ કહેવાય. અને જીવ અને રહેનારો દેહ બે જુદા છે, બરાબર છે? મકાનમાં રહેનારો અને મકાન બે જુદા ખરાક નહીં? ચલો, આ ચશ્મા અને બોક્સ બે અલગ ખરાક નહીં? દેખાય છે શું? ચશ્મા એટલે બોક્સ. ચશ્મા દેખાતા નથી હો, પરંતુ આને પહેરાય કે અંદર છે એને પહેરાય. મોક્ષ દેહનો શરીરનો નથી કરવાનો. મોક્ષ કોનો કરવાનો છે? અંદર રહેલા જીવનો. એને જીવન સાથે જોડાણ કરવાનું છે. દેહ સોતું જોડાણ થઈ શકે નહીં. બોક્સ સોતા ચશ્મા પહેરી શકાય નહીં. બોક્સ પણ પહેરી શકાય નહીં. એ તો ચશ્મા પહેરવા હોય તો બોક્સમાંથી ચશ્માને અલગ કરવા જ પડે. ફરજિયાત કે મરજિયાત? કોને માટે ફરજિયાત? બધા માટે, બરાબર? એક સિવાય બધાને એવું નહીં બોલવાનું. મહારાજને અવર ભાવમાં તો ચશ્મા પહેરવા હોય તો બોક્સમાંથી કાઢવા જ પડે. એમાં એક સિવાય ના આવે. મોટા પુરુષને ચશ્મા પહેરવા હોય તો એમણે બોક્સમાંથી કાઢવા જ પડે. જેને પહેરવા હોય એને બોક્સમાંથી અલગ કરવા પડે. એમ આ દેહ અને આ જીવ, આને કહેવાય દેહ અને આને કહેવાય જીવ. હવે એ દેહમાં રહેનારો જે જીવ છે, માની શું લીધું છે આપણે? કે આ શરીર છે, દેહ છે, એ જ હું છું, એવું માની લીધું છે. અને એટલે આપણે શું શબ્દો પ્રયોગ કરીએ છીએ કે હું માંદો પડ્યો, હું પટેલ, આ મારો દીકરો, હું કાળો થઈ ગયો છું, હું જાડો થઈ ગયો છું, હું પાતળો થઈ ગયો છું. એટલે શરીર અને તમે બે જુદા છો. તમારું શરીર માંદું થઈ ગયું છે, તમારું શરીર જાડું થઈ ગયું છે, તમારું શરીર પાતળું થઈ ગયું છે, તમે નહીં. આત્મા પાતળોય નથી થતો ને આત્મા જાડોય નથી થતો. આત્મા કાળોય નથી ને આત્મા ધોળોય નથી. આત્મા ગોરો નથી, આત્મા કોઈ પટેલ નથી, આત્મા પાટીદાર નથી, આત્મા કડવા પટેલ નથી, આત્મા બ્રાહ્મણ નથી, આત્મા ગઢવી નથી, આત્મા કોઈ નાત નથી, એને કોઈ જાત નથી. એના પપ્પા આર્યા. આત્માના પપ્પા કોણ રહ્યા? પેલા મહારાજ.
એની મમ્મી કોણ? મહારાજ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. એ કોના આત્મભૂમિકાનો શબ્દ છે કે આત્માના માતા પિતા કોણ છે? મહારાજ. અને એ તમે આત્મા છો, તમે દેહ નથી. દેહથી જુદા તમે આત્મા છો. પણ હવે મહારાજ શું કે સાંભળજો, આ દેહમાં રહેનારો જે જીવ છે તે દેહમાં રહ્યો થકો આંખે કરીને રૂપને જુએ છે, કુરૂપને જુએ છે. કોણ જુએ છે? જીવ જ જુએ છે. જોનારો કોણ છે? જીવ છે. પણ આ આંખ એનું દ્વાર છે, વચ્ચેનું દ્વાર છે. આંખ દ્વારા જોનારો રૂપ જુએ છે. કોણ જુએ છે? જીવ જુએ છે. કોનું રૂપ? હામેનાનું અને પોતાનું. પોતાનું એટલે દેહનું. જે અરીસામ જુએ છે દેહનું, અને હામેનાનું જુએ છે, બધું જુએ છે કે આ મગનભાઈના, છગનભાઈના, કુબેરભાઈના, અમથાભાઈના, પટેલના, બામણના બધું જુએ છે. પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને પોતે પોતાને જાણતો નથી કે હું કોણ છું, હું એમ આઈ, હું કોણ છું એની એને ખબર નથી. એટલે બીજાને જોવે છે, આ આવા છે ને પટેલ છે ને પેલા છે ને પેલા. પણ તું કોણ છું એનો તો વિચાર કર ભાઈ. તો કે હું બાહુભાઈ. ના 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 ના, એ જ અજ્ઞાન. તમે શરીરનું નાતને પોતાની નાત સમજી બેસવી, શરીરને હું માની લેવું, એ જ અજ્ઞાન અને એ જ દેહ ભાવ. આ મોટામાં મોટું આપણને ખોટું થઈ ગયું છે. તમે આત્મા છો. પહેલી ભાષામાં, આપણી પ્રાથમિક ભાષામાં તમે આત્મા છો, તમે દેહ નથી. શરીર અને તમે બે રિલેટિવ અને રિયલ, એને એ રીતે મેનેજ કરો. રિલેટિવ છે અને એક રિયલ છે. આત્મા એટલે રિયલ અને દેહ તમારું રિલેટિવ છે. શરીર તમારું રિલેટિવ છે. તમે કોક સ્વામી માંદા પડીએ તો દવા નહીં કરવાની, એટલે તમારે ત્યાં કોઈ રિલેટિવ આવે, સંબંધી આવે, તેને માંદા પડે દવા ના લઈ જવો પડે દવાખાને? દવાખાને લઈ જવો પડે કે ના લઈ જવો પડે? એમ સંબંધી તરીકે દવાખાને લઈ જવાનો, સંબંધી તરીકે એની કેર કરવાની, સંબંધી તરીકે જાડું થઈ ગયું હોય તો પાતળો થવાના પ્રયત્ન કરવાના, વોકિંગ કરવાનું. પણ તમારા સંબંધી માટે થઈ. તમે નથી, તમે જાડાય નથી, તમે પાતળાય નથી. અને તમે એ તમારો જે આત્મા, એ તમે જુદા છો, સેપરેટ છો. જેમાં ચશ્મા ને બોક્સ અલગ છે, ઘરમાં રહેનારો ને ઘર બે જુદા છે, ગાડી ને ગાડીનો ચલાવનારો બે અલગ છે, એમાં દેહમાં રહેનારો જીવ પણ અલગ છે. પરંતુ એટલું બધું એને દેહ સાથે એકમેક થઈ ગયો છે, એટલું બધું એને એકાત્મપણું થઈ ગયું છે. એને કહેવાય દેહાત્મ બુદ્ધિ, એને કહેવાય દેહ ભાવ, એને કહેવાય દેહ બુદ્ધિ, એને કહેવાય દેહાભિમાન. અને પરિણામ સ્વરૂપે એને એ દેહની સાથે એટલી બધી સંગત થઈ ગઈ છે. સંગત એટલે સમજ્યા ને, એટલી બધી એકતા થઈ ગઈ છે, સંગત થઈ ગઈ છે કે જેથી કરીને દેહનું બધું એને પોતાનું માની લીધું છે. હકીકતમાં તદ્દન ખોટું છે. અને પરિણામ સ્વરૂપે આપણે, મને કામ નડે છે ને, મને ક્રોધ નડે છે ને, મને માન નડે છે ને, મને પેટમાં દુખે છે ને, મને માથું દુખે છે ને, એટલે તારા શરીરને માથું દુખે છે. તું જુદો છું તદ્દન. તદ્દન તમે જુદા છો. આપણને માન અપમાન લાગે છે, સુખ દુઃખ લાગે છે, આપણને હર્ષ શોક થાય છે. એ બધાનું કારણ શું છે? માની લો કે તમને હમણે ગાળ દીધી, દાખલો આપું છું, કંઈક અપમાન કર્યું તો આપણને હાડવાડ લાગે છે કે નહીં? હે મારું અપમાન કર્યું, મને ગાળ દીધી, કેમ લાગે છે? હવે જો એક જ વિચાર એ વખતે કરો કે આમને ગાળ દે તો તમને દુઃખ લાગે કે ના લાગે? સાચું બોલજો, લાગે કે ના લાગે? હાડોહાડ લાગી જાય કે ના લાગી જાય? કશું અપમાન જેવું લાગે કે ના લાગે? કઈ ના થાય. રૂવાડું ના હળે, રૂવાડું હળે નહીં. બોલો કેમ? કેમ એવું થાય છે? મને નથી દીધી, એમને દીધી છે. હે, એમને દીધી છે, અલગ થઈ, એ અલગ છે, એને દીધી એટલે તમને કઈ લાગતું વળગતું જ નથી. એમ તમે આટલો જ વિચાર કરો કે અપમાન કર્યું છે, મારા શરીરનું કર્યું છે, અને મારો સંબંધી છે, તે હું નથી. મારું અપમાન તો એ કરે જ નહીં, કર્યું જ નથી ને મને શાનું દુઃખ લાગે? આત્મા જે હું છે, જુદો છે, હું છું. અને આત્માને આપણને પછી આત્મા નથી રહેવા દીધા. મહારાજે મોટા વર્તમાન ધરાવીને શું કરી દીધા છે? એ આત્માને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરી દીધો છે. એટલે હવે આપણે કોણ છીએ? અનાદિ મુક્ત છીએ. તો અનાદિ મુક્તને અપમાન છે. હું દેહમાં રહેનારો નથી, હવે હું મૂર્તિમાં રહેનારો છું. બસ સેપરેશન કેળવતા શીખો. સેપરેશન ગઈકાલે આપણે બતાવ્યું હતું, કેળું ને બધું ખબર છે કે કેળું બતાવ્યું હતું આપણે કે આ કેળું શું કરો બતાવે. હવે ઉપર દેખાય છે શું? છાલ. આપણે શું કીધું? આ કેળું. એટલે આ કેળું નથી, મય છે એ કેળું છે. ઉપર તો છાલ છે. કેળું પીળું થઈ ગયું છે, એટલે કેળું પીળું નથી, છાલ પીળી છે. કેળું તો અંદર ધોળું જ છે, પીળું નથી. સમજ્યા? એમ જેમ કેળું ને કેળાની છાલ બે અલગ છે, અને કેળું જમવું હોય ત્યારે શું કરવું પડે? છાલ કાઢવી જ પડે. એમ જ્યારે મૂર્તિમાં જોડાવવું હોય ત્યારે દેહ રૂપી છાલ, દેહ ભાવ રૂપી અજ્ઞાન રૂપી છાલને કાઢી નાખવી પડે. હવે અત્યાર સુધી આપણે ફિટ કર્યું. શું ફિટ કર્યું છે? અજ્ઞાન ફિટ કર્યું છે.
એટલે મહારાજ કહે છે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ? કે જે પોતે પોતાને ઓળખતો નથી. હું કોણ છું એની જ ખબર જ નથી. લોકો આખી દુનિયાને ઓળખ્યા આપણે, પણ આપણને તો આપણે ઓળખ્યા જ નહીં કે ખરેખર હું કોણ છું. એનું મનન કરો કે આ દેહ તે હું નથી, દેહથી જુદો જે આત્મા તે હું છું. આત્માને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. બસ મનજી બી મારું નામ નથી, હું પટેલ નથી, હું બ્રાહ્મણ નથી, હું કોરાટ નથી, હું કોરડિયા નથી, હું આ નથી, હું બાદાણી નથી, હું નથી, હું કોઈનો પતિ નથી, હું કોઈનો બાપ નથી, હું કોઈનો દીકરો નથી. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, અહમ સ્વામિનારાયણ દાસોસ્મી, અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. હું અનાદિમુક્ત છું. બસ આ સાચું સ્વરૂપ આપણું છે. પેલો દેહ ભાવ દ્રઢ થઈ ગયો છે એટલે એ આપણે પાકો જ કરીએ છીએ, પાકો છે. અને બધા શું કરાવે? મહારાજે વચનામૃતમાં લખી નાખ્યું. શું લખ્યું ખબર પડી? પ્રથમના 70માં વચનામૃતમાં કે જ્યારથી જન્મ્યા ત્યારથી બધાય ભેગા થઈને શું ગાલી દીધું? આ તારા પપ્પા ને, આ તારી માન, આ તારો બાપ, આ તારી ગાડી ને, આ તારી વાડી, આ તારું ખેતર ને, આ તારું પાદર, આ તારું ઘર ને, આ તારું બાર, આ તારું ભાઈ ને, આ તારી માસી, આ તારી મામી ને, આ તારી કાકી, તું પટેલ ને, તું બામણા, જીવમાં ઘાલી દીધું. કુસંગીના શબ્દો જીવમાં ઘાલી દીધા છે. કુસંગીના શબ્દ કીધા. કોઈએ એવું કીધું જ નાનપણથી કે તું અનાદિમુક્ત? એ 68 વર્ષે સાંભળ્યું. હવે 66 વર્ષનું હારું કાઢવાનું, ભાડવાત કાઢવાના, 66 વર્ષના ભાડવાતને કાઢવાના. બોલો, અમારે તો લેબર જ છે અને કેસ તમે અમને સોંપ્યો છે. બોલો બોલો, કેટલી માથાકૂટ કરવી પડે. પણ અમને મદદ કરો તમે. બિલકુલ, ભલે કેસ સોંપ્યો, અમે મફત લડીએ છીએ, પણ અમને તમે મદદ કરો, બીજું કંઈ નહીં. સમજણ પહેલા આટલી નક્કી કરો કે દેહ તે તમે નથી, આ દેહ ભાવ છે. અને દેહ ભાવ ખોટો છે, તદ્દન ખોટો છે, વિપરીત ભાવના છે, તદ્દન જુદા છો. એ તમારું સ્વરૂપ નથી. તમે એટલું મનાય છે, અનાદિમુક્ત કર્યા અને છતાંય પોતાને દેહ મનાય, અથવા તો હજુ આપણે દેહરૂપ વર્તીએ છીએ. એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. જેને ખબર જ નથી એ તો અજ્ઞાની છે. ખબર છે છોય તોય દેહ રૂપે વર્તે, એ અજ્ઞાનીમાં અજ્ઞાની. જેને ખબર નથી એ તો અજ્ઞાની છે. કે દેહથી જુદા તમે છો એવી ખબર નથી, એ તો અજ્ઞાની છે. અત્યાર સુધી ખબર નથી, પણ આપણે ખબર પડી કે નહીં આપણને, તો હજુ જો આપણે દેહ રૂપે જોઈએ, હે મારું અપમાન કર્યું, મને ગાળી દીધી, જોઈ લઉં હું તને, હા મારું અપમાન કર્યું. એટલે અપમાન કર્યું જ નથી તમારું. તમે તદ્દન જુદા છો, તદ્દન જુદા નોખા છો તમે. ગઈકાલે દ્રષ્ટાંત એક સેવકે આપ્યું હતું, ખબર છે કે આ સેવકને દવાખાનામાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, યાદ આવ્યું? અને ડોક્ટરે આવીને પૂછ્યું સ્વામી કેમ છે? હવે બાટલા ચડતા હતા, ડોક્ટર આવે કેમ છો? કે બસ શરીર માંદું છે, હું તો અલમસ્ત છું. કે સ્વામી કે સમજાણું નહીં. કીધું શરીર બીમાર છે, બાકી હું તો અલમસ્ત છું. મને કે સ્વામી સમજાય એવું બોલો ને. અરે કીધું આ બધા નથી સમજતા, તમે ક્યાંથી સમજશો? શરીર માંદું છે એટલે સમજ્યા પહેલા, શરીર તે હું નથી, હું તો અનાદિમુક્ત છું, મુક્ત મૂર્તિમાં છે, હું અલમસ્ત છું. આત્મા અનાદિમુક્ત માંદા પડે જ નહીં કોઈ દાડો. એને કોઈ ઓપરેશન છે જ નહીં, એ તો મૂર્તિમાં જ છે. હું અલમસ્ત છું, મૂર્તિમાં છું. જુદા રહો, નોખા રહો. કોઈ પૂછે તો નામ નહીં બોલો ને, એને કહેકારો નહીં કરવાનો, પણ નાટકના ભવાયાની જેમ કરવાનો. બસ સમજી લેવાનું કે અવર ભાવ છે. દેહ ભાવ એટલે અવર ભાવ. એ મારું નામ નથી, ખરેખર હું અનાદિમુક્ત છું, પણ એને મારા સાચા નામની ખબર નથી, એટલે મને બોલાવે છે. આપણે એની જોડે બોલવું પડે. પણ કુસંગના યોગે કરીને દેહ ભાવ એ મોટા મોટો કુસંગ છે, અને એના જોગમાં આત્મા આવી ગયો છે. એટલે આત્માને હું દેહ મનાઈ ગયો છે. આત્માને હું જ દેહ એમ મનાઈ ગયો છે. અને એ મૂળ અજ્ઞાન જે છે, એ અજ્ઞાન જે છે, એ આપણને મૂર્તિમાં જોડાવા દેતું નથી. એ સેપરેશન જ્યારે થઈ જાય, દેહ ભાવરૂપી આ કાગળિયાનો પડદો વચ્ચેથી ખસી જાય, વચ્ચેથી પેલું પારસમણીને લોઢાની વચ્ચેથી કાગળિયું ખસી જાય, અને જ્યાં સ્પર્શ થાય એટલે ફાટ દઈને હોનું થઈ જાય. પણ આપણને જે ખોટું વહી ગયું છે એ અજ્ઞાનને કાઢવાનું છે, સમજણે કરીને, જ્ઞાને કરીને. અને એટલે કીર્તનમાં એક શબ્દ લખ્યો છે કે ખોટું તો થયો રે દેવાળ, ખોટું તો થયો સાચા જ્ઞાને કરીને દેવ, ખોટું તો થયું. દેવળ એટલે સમજ્યા? દેવળ એટલે શરીર, દેવળ એટલે ઘર. દેવળનો અર્થ શું થાય? આમ ઘર. પેલું આપણે ભણતા હતા ને ત્યારે એક કવિતા હતી, તે જૂનું તો થયું રે દેવાળ, જૂનું તો થયું તારો હંસલો નાનો ને દેવ, જૂનું તો થયું. આવું કંઈક આવતું હતું, કે ભૂલ હોય તો કહેજો. આવી કવિતા એક આવતી હતી, ખબર છે?
કે જૂનું થયું, ઓલો ઘયડો થયો, હવે તું તારો હંસલો એટલે શું? તારો આત્મા જીવ હજુ તો નાનો છે, પરંતુ તારું દેવળ, તારું ખોટું જૂનું થઈ ગયું છે, એટલે પડી જવાનું છે, હવે જતું રહેવાનું છે. છાનો માનો ભગવાન પછી એમાં ઉપદેશ આવો હતો. પરંતુ એ જ રાગ ઉપર અહીંયા શું કે છે, આપણે જૂનું કે નવું, આ જૂનું થયું નામનું નવું છે. જૂનું કે નવું મૂળ તો નાશવંત જ છે, એ દેવળ નથી, પરંતુ એને ખોટું કરતા જ્ઞાને કરીને ખોટું કરી નાખો કે ખોટું તો થયું રે દેવળ, ખોટું તો થયું સાચા જ્ઞાને કરીને દેવળ ખોટું તો. હવે આ કેમ જરૂરી છે કહેશો? આ દેવળને, દેહરૂપી દેવળને ખોટું કરવાની જરૂર શું છે કહેશો? શા માટે જરૂર છે? શા માટે ફરજિયાત છે? મુક્ત તમને એક સીધું સાદું ગણિત આપું, સીધું સાદું એક દ્રષ્ટાંત આપું. કોઈ ગરીબ માણસ છે, ઝૂંપડામાં રહે છે, અને એને લોટરી લાગી ગઈ. દાખલો આપું છું, એક સમજાય એવો દ્રષ્ટાંત છે. એને લોટરી લાગી ગઈ અને લોટરીમાં એને 25 કરોડનો બંગલો લાગી ગયો. બંગલો તૈયાર, વેલ ફર્નિશ, 25 કરોડનો. આપણે વાંધો શું છે? આપણે ક્યાં આપવાનો છે? બોલો ને, 25 કરોડ. હા, અને તમે કહેતા હોય તો આપણે 50 કરી દઈએ, એમાં શું વાંધો છે? આપણે ક્યાં 5 રૂપિયા ખર્ચવાના તો છે નહીં. આપણે 25 કરોડનો બંગલો માની લો લાગ્યો, એને લોટરીમાં લાગ્યો. હવે એને બંગલો તૈયાર કરીને આપી દીધો. બંગલામાં રહેવા જવું, એને કીધું કે તારે રહેવા જવાનું, લે ચાવી. બધી ચાવીઓ આપી દીધી, તૈયાર, વેલ ફર્નિશ, સ્વચ્છતા બચતા બધું કઈ, બગીચા હાથેનો. હવે તમને પ્રશ્ન પૂછો, બંગલામાં રહેવા જવું હોય તો એને પહેલું શું કરવું પડે? ઝૂંપડું ખાલી કરવું પડે, ફરજિયાત. ઝૂંપડામાં રહ્યા થકા બંગલામાં રહેવાય કે ના રહેવાય? ના રહેવાય. તમે અહીં બેઠા છો, અંદર જવું હોય તો તમારે શું કરવું પડે? અહીંથી તમારે ઉઠવું પડે, અહીંથી ખાલી કરો તો જ અંદર જવાય. એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો આ રૂમ ખાલી કરવો પડે. ઝૂંપડામાંથી બંગલામાં જવું હોય તો ઝૂંપડું ખાલી કરવું પડે. ફરજિયાત કરવું પડે કે ના કરવું પડે? ફરજિયાત કે મરજિયાત? કોને કોને? બધાને. બધાને, એક સિવાય બધાને. અહીંયા નહીં આવવાનું, એ સૂત્ર નહીં લાવવાનું. હા, બધાને જવું પડે, બરાબર છે. એમ હવે આ દ્રષ્ટાંત હતું. ઝૂંપડું એટલે શું સમજ્યા? આ દેહ રૂપી ઝૂંપડામાં આત્મા રહેલો છે. ગરીબ માણસ એટલે કોણ? આત્મા. અને એ દેહ રૂપી ઝૂંપડામાં છે એટલે ગરીબ છે. એને બધા ઝૂંપડામાં રહેતો હોય એટલે એને બધા નડે. ઝૂંપડામાં કાન ખજૂરાય નડે, ને પેલા ઉંદરડાય નડે, ને મચ્છરે નડે, ને તમે જો બધું નડે. એને વરસાદી નડે, પાણી આવે તો ટપક 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 થાય, એને ગરમી નડે, એને ઠંડી નડે. ઝૂંપડામાં રહેતો એટલે બધું નડે, બધું નડે. એમાં દેહમાં રહ્યા છે ને એટલે કામ નડે છે, ક્રોધ નડે છે, વાસના નડે છે, માન નડે છે, ઈર્ષ્યા નડે છે. આ ઝૂંપડામાં બેઠા છો ને એટલે હા, અમારે હવે તમને મહારાજે કૃપા કરીને આપણને મોટો રાજમહેલ આપ્યો છે. લોટરીમાં લાગી ગયો, લોટરીમાં રાજમહેલ લાગ્યો છે. કઈ લોટરી પેલા કયો રાજમહેલ? મહારાજની મૂર્તિ રૂપી મહેલ આપી દીધો, આપણને બક્ષીસ આપી દીધો, ભેટ આપી દીધો. લે આ સુખમય મૂર્તિ આપી, રહેજે તે મોજાર. પણ હવે શરત શું? એ બંગલામાં રહેવા જવું હોય તો શું કરવું પડે? પહેલા આ ઝૂંપડું ખાલી કરવું પડે. રહેનારો એનો એ છે હો. પણ હવે જે ઝૂંપડાનો ગરીબ હતો એ જયારે બંગલામાં રહેવા જતો રહેશે એટલે એનું નામ બદલાઈ જશે. ગરીબ નહીં થાય, એ નાથિયો હતો, એ શું થઈ જશે? હવે નાથાલાલ થઈ જશે. એ જીવ હતો, સમજ્યા? અને જયારે જીવ જે દેહમાં રહેતો હોય ને એને જીવ કહેવાય. દેહમાંથી નીકળ્યો, હજુ બંગલામાં બેઠો નથી, દેહમાંથી નીકળ્યો એટલે એને આત્મા કહેવાય. આત્મા કહો કે ચૈતન્ય કહો. અને એ જયારે બંગલામાં રહેવા જતો રહે એટલે શું થઈ જાય? પેલા અનાદિમુક્ત થઈ ગયો, એને અનાદિમુક્ત કહેવાય. હે, ખ્યાલ આવે છે થોડો? 3 વસ્તુ થઈ ગઈ, ખ્યાલ આવ્યો? જીવ, એ જ આત્મા અને એ જ અનાદિમુક્ત. પણ જ્યાં સુધી દેહમાં રહેતો હોય ત્યાં સુધી એને શું કહેવાય? જીવ. બધાને થોડું થોડું સમજાય જ પેલા? આમાં ખ્યાલ આવે છે થોડો? ના સમજાય તો પૂછજો, પ્રશ્ન પૂછવાની છૂટ છે તમારે. 1 નહીં 10 પૂછજો. હવે જયારે મૂર્તિમાં રહેવાની જવાની વાત આવે છે ને એટલે મહારાજના સ્વરૂપને આપણે ઓળખી લીધું, એ આપણે નહીં લીધું, હવે પૂજા કરવાની વાત આવે છે. અને એટલે આ વાત આપણને હજુ એ પ્રમાણે વર્તવા નથી માંડ્યું ને આપણને. આપણે હજુ ઝૂંપડામાં રહેવા ટેવાઈ ગયેલા છીએ ને. તમે જોજો, તમે જૂના ઘરમાં, ભાડાના ઘરમાં 20 વર્ષ 25 વર્ષ રહ્યા હોય અને પછી નવો બંગલો રાખ્યો હોય અને ત્યાંથી 5-10 કિલોમીટર દૂર હોય, વિસ્તાર જુદો હોય અને 10 કરોડનો બંગલામાં રહેવા જવાનું હોય તો આ શરૂઆતમાં તમારી ગાડી ક્યાં જતી રહે ખબર છે?
ઓલી બાજુ જ જતી ઓલા ઝૂંપડા બાજુ જ જતી રહે. બાઇક તમારું ક્યાં જાય? ઘડીક એ બાજુ જ જાય, બસ ત્યાં જઈને અડધે જાવ એટલે મારું બેટું ભૂલી ગયો, પાછું ટર્ન લઈને યુ ટર્ન લઈને આવો. એમ અત્યારે તમારું શરૂઆતમાં આવું જ થવાનું. હજુ તમારે ત્યાં જ જવાની, વચ્ચે નહીં પહોંચે, સીધી આમ જ જવાની. એટલે તમે એક સામાન્ય વસ્તુ છે કે તમારી દિવાલ ઉપર ઘડિયાળ હોય છે પહેલા, અને એ ઘડિયાળ આ દિવાલથી બદલે સામેની દિવાલે લઈ જાઓ તો શરૂઆતમાં ધ્યાન ક્યાં જાય પહેલા? ઓલી વર્ષોની ટેવ છે એટલે જોજો, આમ જો ભાઈ ખબર પડે આમ નથી, આમ મૂકીએ તો આમ જોવાની નજર થાય. એમ આ બધું મેં જીવમાં તમને પેઠેલું છે ને, એટલે અમે મેન્ટલી પ્રિપેર્ડ છીએ, કારણ કે અંતે તે અમારે તમને આ જ કરાવવું છે. બસ ઝૂંપડા છોડાઈ અને રાજમહેલમાં રહેતા કરી દેવા છે. રાજમહેલ એટલે સમજ્યા ને પહેલા? બસ મૂર્તિ ગામમાં અને મૂર્તિ રૂપી રાજમહેલમાં રહેતા કરવા છે. આ ઈશક છે, આના માટે જ અમારો જન્મ છે, સમજી લેજો પહેલા, આના માટે જ અમારો જન્મ છે. અમે મંદિરો બનાવવા આયા જ નથી, અમને કોઈ રસ જ નથી. અને હું તો સંતોને કાયમ કહું છું કે સંતો, હું વ્યવહારી વ્યક્તિ નથી, મને વ્યવહાર પસંદ જ નથી, મને બીજી વાતે પસંદ નથી. બોલો, મને તો આ વાત જો તમે સવારના 24 કલાક બેવો ને સાંભળવા તો 24 કલાક અમે આ જ પ્રવાહ છૂટે અંદર, કારણ કે અમારો ઓરિજિનલ માલ આ છે, અમારો ઓરિજિનલ માલ આ છે. હા પણ પાછું કાલ ઉભા થઈ જવાના છો, કાલ નહીં હમણાં થઈ જવાના. અહીંથી જશું અમે જેવા આમ જશું એટલે તમારું ઝૂંપડું ચાલુ થઈ જવાનું, કારણ કે ઝૂંપડામાં રહેનારા નથી ફાવતું બંગલામાં, શું કરીએ? હા બસ નક્કી કરી નાખો કે દેહ તે હું નથી, અને એટલે ખોટું કરતા શીખો, એને જ્ઞાને કરીને ખોટું કરો કે ખોટું તો થયું રે દેવા, ખોટું તો થયું સાચા જ્ઞાને કરીને દેવા, ખોટું તો થયું. કયું દેવાળ? આ દેહ રૂપી દેવાળ, એને ખોટું કરી નાખો કે દેહ તે હું નથી, દેહના સંબંધી તે મારા નથી, દેહની નાત તે મારી નથી, દેહનો જન્મ દિવસ એ મારો જન્મ દિવસ નથી, મારા રિલેટિવનો છે, એ મારે ઉજવવાનો ના હોય. પાકું ના કરો, દેહાધ્યાસ પાકો ના કરો, એને પાકો મજબૂત ના કરો. આ મારી પત્ની ને, આ મારું ગામ ને, આ મારું કયું મૂળ ગામ, તો કે અમે ફલાણા બોટાદ ના, અમે આના, આ બધું રોંગ બિલીફ છે બધી. તમે અનાદિમુક્ત છો, અને અનાદિમુક્ત નું ગામ કયું પહેલા? મૂર્તિ. કે અમે રે નારા રે મૂર્તિ ગામ, અમે રે નારા રે મૂર્તિ ગામના, કૃપા કરી હરિએ બનાવ્યા રે નારા રે મૂર્તિ ગામના. તુરખાન તમારું તુરખા કયું ગામ? ખોપાળા. જો કેવું નીકળ્યું, હજુ વાત જ ચાલે છે. હજુ 1 મિનિટ પેલા બોલ્યા, બધા બોલ્યા કે ના બોલ્યા? શું બોલ્યા પેલા? મૂર્તિ ગામ ને તે ખોપાળા જ્યાં જાય કહો છો. જો આ ડિમોલિશન કરેલું તરત ઊભું થઈ ગયું ના? આ ડિમોલિશન મેં તો કહ્યું અહીંથી ઉઠ્યા પછી ને બેઠા ડિમોલિશન નથી થયું હજુ. કહો બોલો, તરત આવી ગયું ખોપાળા. આ એમની વાત નથી, આપણે બધાનો આ તો તમને આ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત દેખાડ્યું કે કેટલું મેં જીવમાં પહી ગયું છે, હવે અમને કેટલું કાઠું પડવાનું કહો. અને સંતોય તે આજ પાકું કરાવતા હોય, આ ફલાણા ગામના છે, નામનું આ નામ છે, નામનું આ ગામ છે, નામના બાપ છે, ના છે ને. તો કોણ? આપણે તો મહારાજની મૂર્તિ, એ ગામમાં રહેતા શીખો. એ આપણો રાજમહેલ છે, એ આપણું સ્વરૂપ છે. સાચું સ્વરૂપ એ છે. આપણે અજ્ઞાની નથી તો અતિશય અજ્ઞાની ક્યાંથી હોય? આપણે મહારાજના અનાદિ મુક્ત છીએ. બસ આ વિચાર નિરંતર કેળવતા શીખો. હાલતા ચાલતા ખાતા પીતા અહીં બેઠા બેઠા તો પાકું કરો આપણે. બસ આ આપણો દેહાધ્યાસ છોડો. ખોટું છે, ખોટું છે, ખોટું કરો. એમ ખોટું જ છે, તદ્દન ખોટું છે, રોંગ બિલીફ છે. હવે કેવી રીતે? કે ખોટું તો થયું રે દેવા, ખોટું તો થયો સાચા જ્ઞાને કરીને દેવા, ખોટું તો થયું. સાચું જ્ઞાન કયું? સાચું જ્ઞાન આ જ્ઞાન સાચું, જે અત્યારે વાત થઈ રહી છે ને, આ સાચું જ્ઞાન. કે હું ખરેખર કોણ છું એ વિચાર, એ સાચું જ્ઞાન. અને હું નથી એ પેઈ ગયું છે, એ ખોટું જ્ઞાન. એ દેવળ ખોટું દેવળ છે, એને ખોટું કરો, એને છોડો. એને આમ વિચારે કરીને, મને કરીને. કોઈ તમને મામા કે તરત તમારે વિચાર કરવાનો કે ભાઈ આ દેહ એનો મામા છે, હું દેહ નથી, હું કોઈનો મામા નથી, કોઈ મારો ભાણો નથી.
હું મહારાજનો અનાદિમુક્ત છું. અને અનાદિમુક્ત અને હગા કોણ હોય પહેલા? એક જ. જે ગણો એ નાદ ગણો જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી કેવો શબ્દ લખે છે કે મેં હું આદિ અનાદિ તો સર્વે ઉપાદિ, મેં હું આદિ અનાદિ તો સર્વે ઉપાધિ. ચલો આ પંક્તિનો અર્થ કોણ સમજાવશો? આ પંક્તિનો અર્થ કોણ સમજાવશો? જો હવે બરાબર સમજો. આના બે અર્થ થાય છે, એક સામાન્ય અર્થ અને એક વિશિષ્ટ અર્થ. આ બંને અર્થને સમજીએ. સામાન્ય અર્થ એટલે કાર્ય સત્સંગનો અર્થ, અને વિશિષ્ટ અર્થ એટલે કારણ સત્સંગનો અર્થ. આ બંનેને સમજીએ આપણે. કાર્ય સત્સંગ ક્યાં અટકે છે અને કારણ સત્સંગે આપણે ક્યાં પહોંચવાનું છે. આપણે કારણ સત્સંગના સભ્યો છે, પણ એની કારણ સત્સંગનો અર્થ સમજતા પહેલા કાર્ય સત્સંગનો અર્થ સમજવો જરૂરી છે, તો વધુ ક્લિયર થશે. સામાન્ય અર્થ શું થાય આનો? સામાન્ય અર્થ એટલે કાર્ય સત્સંગનો અર્થ કે આદિ એટલે દેહ. આદિ એટલે મેં હું આદિ. આ કીર્તન બોલ્યા છે લાલજી સુથાર નિષ્કુળાનંદ સ્વામી. જ્યારે એમના ગામમાં એમના સગા સંબંધીને જ્યારે લઈ ગયા અને જ્યારે એમને ચોરે બેસાડ્યા અને ગામવાળા બધા કે આ તારી માં ને આ તારી ઘરવાળીને આ તારા બે છોકરાને બધાને મૂકીને તું સાધુ થઈ ગયો, હે તને કંઈક ભાન છે કે નહીં? આ બધું જ્યારે એમને લઈ જવામાં આવ્યા ત્યારે એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ આ કીર્તન બનાવ્યું છે. અને એ વખતે બોલ્યા છે કે તમે મને લાલજી સુથાર સમજો છો, એ મારો આદિ ભાવ છે, એટલે એ મારો દેહ ભાવ છે. એ હું નથી. હું તો લાલજી સુથાર તમારો દીકરો હતો. હું ક્યાં લાલજી સુથાર જ છું તમારો દીકરો? લાલજી સુથાર તમારો બાપ છે. આ છોકરાનો માધવજીનો બે ભાઈ હતા, માધવજી ને બીજા ભાઈ હતા ગોવિંદ. માધવજી ને ગોવિંદના બે ના બાપ લાલજી સુથાર છે, પણ હું લાલજી સુથાર છું જ નહીં. મૂળો નાસ્તિક કુતો શાખા. હું તો લાલજી સુથારથી તદ્દન જુદો. એ મારો દેહ છે, અને દેહ તે હું નથી. હું તો આત્મા છું. આદિ એટલે લાલજી સુથાર એટલે દેહ, અને અનાદિ એટલે આત્મા. હું આદિ નથી, હું અનાદિ છું. અને આત્મા અનાદિકાળથી એકનો એક છે. એનો આદિ ભાવ બદલાયો કર્યો છે. શું બદલાયો કર્યો? એક વખતે પટેલ થયો ને એક વખતે બ્રાહ્મણ થયો ને એક વખતે પશુના દેહમાં ગયો ને એક વખતે પક્ષીના દેહમાં ગયો. પરંતુ મારો અનાદિ ભાવ એટલે આત્મભાવ તો હું એકનો એક જ છું. હું ક્યાંય પટેલે નથી થયો, હું ક્યાંય ઉતાર નથી થયો, હું બ્રાહ્મણ નથી થયો, હું જોશી નથી થયો, અને હું દવે નથી થયો. બસ હું તો જે છું એ જ છું. એ અનાદિ ભાવ છે, મારો આત્મા છું. એ થયો. અને આ બધી ઉપાધિ હું લાલજી સુથાર છું એમ માની લીધું. હું માની લઉં, તમે માની લીધું છે. એટલે આ તારો છોકરો, ના બે છોકરા, ના તારી માં, ના તારી ઘરવાળી, ના તારું શેખપાટ, તારું ગામ, ને હુતાર જ્ઞાતિનો તું, તારા આટલા ઢોરા છે ને આટલા ઢાંકર છે ને બધો ઉપાધિ તમે ઊભી કરી દીધી. એ ક્યારે ઉપાધિ ઊભી થઈ? જ્યારે લાલજી સુથાર મનાનું ત્યારે. પણ લાલજી સુથાર જ હું નથી, તો એ બધી ઉપાધિ કોની જોડે ગઈ પહેલા? બધું એની જોડે. હું આત્મા છું ને આત્માને કોઈ પુત્રય નથી ને કોઈ દીકરોય નથી ને કોઈ માય નથી ને કોઈ બાપે નથી ને કોઈ પટેલે નથી ને કોઈ ઢોરાય નથી ને કોઈ ઢાંખરે નથી. મુક્ત એક તમને સાદું સીધું એક ગણિત, એક સીધું દ્રષ્ટાંત સમજવા માટે આપું. થોડો વિષય કંટાળાજનક છે. બધાને કંટાળો આવતો હશે. આવે છે? થોડોક આમ વિષય જરાક કંટાળો નથી આવતો ને પહેલા? અને આવતો હોય તો તે છૂટકો જ નથી હવે આ સમજ્યા સિવાય. કારણ કે આ સમજ્યા સિવાય છૂટકો નથી. નવો વિષય છે એટલે કંટાળો. એટલે થોડુંક અમે રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરતા જઈએ છીએ. સમજ્યા? મુક્ત એક પક્ષી જતું હતું, આમ એક સમળી જતી હતી આકાશમાં ઉડતી ઉડતી, અને સમળી એક માંસનો લોચો લઈને જતી હતી. હવે માંસનો લોચો લઈને જતી હોય એટલે બીજી 50 સમળીઓ એની પાછળ ફરતી હતી અને એને ચાંચું મારતી હતી. શાના માટે ચાંચો મારતી હતી? પેલો લોચો હતો ને એની જોડે. એટલે સમળીએ વિચાર કર્યો કે આ બધા હારા લોહી પી ગયા, મને ચાંચો માર કરે છે. એટલે એણે શું કર્યું? સમળીનો પેલો માંસનો લોચો છોડી દીધો. એટલે કેટલી પછી 50માંથી 30 સમળીઓ તો એની વાય આવે કે ના આવે? ના 15 તો આવે જ. એમાં તો 5 તો ચાંચું મારે છે ને. એકે આવે અને એકે ચાંચું મારે. કેમ અત્યાર સુધી મારતી હતી? ઓલો લોચો હતો. હવે લોચો છોડી દીધો એટલે બધી હમણીઓ ક્યાં જશે પહેલા? લોચા જોડે. એ કેટલી આબાદ થઈ ગઈ, કેટલી નિશ્ચિંત થઈ ગઈ. એને એકે ચાંચા આવવાની, એકે એની વાંહે પડવાની. આ ઉપાધિ ગઈ, બધી ઉપાધિ ગઈ.
આ બધી ઉપાધિ જ હતી ને. એમ આ તમને બધી ઉપાધિ, એ મને મારા મામાને ખોટું લાગ્યું ને, માસીને ખોટું લાગ્યું ને, ઘરવાળા આવે છે ને, અમારે આવું છે ને, આ બધું આવું છે ને, હે બધા લોહી પી જાય છે, આ બધી ઉપાધિ છે તમારી, સમજ્યા? પણ એ કેમ ઉપાધિ છે? આ માંસનો લોચો એટલે દેહ. આ દેહ તમે પકડી રાખ્યો છે ને, એટલે છૂટા પડી જાવ ને, મૂકી દો ને કે દેહ તે હું નથી, છોડી દો ને. હા, લાલજી સુથાર એમ કે છે કે લાલજી સુથાર તે હું નથી, માટે જાઓ તમે બાજો લાલજી સુથારને, હું તો એથી તદ્દન જુદો છું. આઈ એમ એબ્સોલ્યુટલી સેપરેટ ધેન માય બોડી, ધેન લાલજી સુથાર. હું લાલજી સુથારથી તદ્દન જુદો છું. બોલો. અને એટલે આગળ શું કહે છે સાંભળજો. હવે આ કેવી રીતે ખબર પડે? આ પોતાની જાતે ન ખબર પડે. હવે આ તો એક સામાન્ય અર્થ થયો, હજુ વિશિષ્ટ અર્થ બાકી છે. સામાન્ય અર્થ ખ્યાલ આવ્યો? આદિ એટલે શું? દેહ. અનાદિ એટલે શું? આત્મા. હું દેહ નથી, મેં હું આદિ. તમે મને આદિ માનો છો, લાલજી સુથાર માનો છો, એ ખોટું છે. પણ છું હું અનાદિ, એટલે છું હું આત્મા. આ તો સર્વે ઉપાધિ છે બધી, દેહને વળગેલી ઉપાધિ છે બધી, સમજ્યા? અને પછી શબ્દ કેવો? હવે એનો વિશિષ્ટ અર્થ કહીએ આપણે. વિશિષ્ટ અર્થ શું? કે આદિ એટલે અવરભાવ અને અનાદિ એટલે પરભાવ. આદિ એટલે અવરભાવ અને અનાદિ એટલે પરભાવ. તમે બધા અવરભાવમાં જુઓ છો. એ અવરભાવ છે એટલે દેહ ભાવ. અવરભાવને કાર્ય સત્સંગની ભાષામાં દેહ ભાવ કહેવાય અને આપણી કારણ સત્સંગની ભાષામાં અવરભાવ કહેવાય. હવે એ દેખાય છે અવરભાવ, પરંતુ છું હું પરભાવમાં, છું હું અનાદિમુક્ત. હું દેહ નથી, હું અનાદિમુક્ત છું. એટલે આત્મા નથી. આત્માને આપણને કન્વર્ઝન કરી નાખ્યું છે મહારાજે મોટાએ. આત્માને શામાં કન્વર્ઝન કર્યો છે? પુરુષોત્તમ રૂપ અનાદિમુક્તમાં કન્વર્ઝન કરી નાખ્યો છે. એટલે હવે હું અનાદિમુક્ત છું. હું દેહ નથી. દેહ આદિભાવ અને અનાદિ એટલે પરભાવ. મેં હું આદિ, આ તો સર્વે આ બધી ઉપાધિ દેહને લઈને વળગેલી છે. ચલો હવે એક સામાન્ય બીજું એક સમજાય એવું દ્રષ્ટાંત આપું. તમારું અવરભાવનું ગામ કયું? કલ્યાણપુર. કલ્યાણપુર. કલ્યાણપુર કયા તાલુકામાં આવ્યું? રાપર તાલુકા. રાપર તાલુકામાં. રાપર તાલુકો કયા જિલ્લામાં આવ્યો? ભુજ. ભુજ. ભુજ ક્યાં આવ્યું? ભુજ કચ્છ. ગુજરાતમાં. ગુજરાત ક્યાં આવ્યું? ભારતમાં. ભારત ક્યાં આવ્યું? એશિયામાં. એશિયા ક્યાં આવ્યું? પૃથ્વી ઉપર, એટલે કે બ્રહ્માંડમાં. કેટલું ઊભું થયું? આખું બ્રહ્માંડ ઊભું થયું કે નથી? ચલો હવે આપણે આ ઉપાધિને, આ દેહ ભાવને, દેહ દ્રષ્ટિને, આ ઉપાધિને છોડવી છે. ચલો તમે તમારું ગામ કયું? મૂર્તિ. મૂર્તિ ક્યાં આવી? ક્યાં બ્રહ્માંડ રહ્યો? તાલુકો રહ્યો? જિલ્લો રહ્યો? ગુજરાત રહ્યું? ભારત રહ્યું? એશિયા રહ્યું? બ્રહ્માંડ ઉડી ગયું કે રહ્યું? ઓલામ રહ્યું કે ઉડ્યું? પેલો આદિ ભાવ હતો ને એમાં કેટલું આખું બ્રહ્માંડ ઉભું થઈ ગયું લ્યો. અને સહેજ અનાદિ ભાવમાં ગયા તો આખું બ્રહ્માંડ ગાયબ. એટમ બોમ્બ. આ એટમ બોમ્બ. બોલો. પણ આપણે બધા એવા લફરાથી ટેવાઈ ગયા છે ને આપણને બધું ફાવે છે. બસ આદિ ભાવ ભૂલો અને અનાદિ ભાવ તાજો કરો, એ કેળવો. આ કરવાનું છે. આને કહેવાય આદિ અને અનાદિ. આ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત દ્વારા સમજાય છે બધાને. કરવું જ પડશે. ક્યારે કરવું પડશે? જો મૂર્તિમાં જોડાવું હશે તો. કેટલાની ઈચ્છા છે જોડાવાની? તો ફરજિયાત કરવું પડશે. ખાલી આંગળી ઊંચી કરે નહીં પતે. આ લેસન, આ હોમવર્ક, આ લેસન, અને એ લેસન કાયમ કરવું પડશે. 5 વખત લખીને આવતારો એમ નહીં ચાલે અહીંયા. આ ઉપાધિ કઈ બધી? કે મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. પછી શું કે છે? હવે આ ઉપાધિ જાય કેવી રીતે? કે સદગુરુ મિલ્યા અનાદિ, મિટ ગઈ સર્વે ઉપાધિ. આ ઉપાધિ કેવી રીતે ટળે? અનાદિ સદગુરુ મળે ત્યારે. અનાદિ સદગુરુ કોણ છે પેલા? એક જ મહારાજ. અને મહારાજ જેના બોલનારા હોય, જેના સંપૂર્ણ કરતા હોય, એવા અવરભાવમાં સત્પુરુષ રૂપી સદગુરુ મળે તો જ ઉપાધિ ટળે. બાકી આપણી મેળે 100 વખત તૂટીને મરી જાવ તો એ ના ટળે. એવા અનાદિ સદગુરુ જોઈએ. એના માટે અનાદિ સદગુરુ એટલે સમજ્યા પેલા
અનાદિ મુક્ત એવા મહારાજ જેનું સંપૂર્ણ કરતાપણું હોય એવા સદગુરુ થકી જ ઉપાધિ સર્વે ટળે એવું મહારાજ કહે છે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે. હવે શું કહે છે? બધા કે પણ એ લાલજી સુથાર તમારા બધા કુવાડાનું શું થશે? આ લાકડા પડ્યા છે તમારા વગર, એનું શું થશે? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? કહા કાષ્ઠ ને કહા કુહાડા, કહા હે ઘડ નર હારા, કહા કાષ્ઠ ને કહા કુહાડા, કહા હે ઘડ નર હારા. શું લાકડું ને શું કુવાડો ને કોણ ઘડનારો ને આ બધું તમે નકામું, તમે લફરું બધું મને વળગાડો છો. એ લાલજી સુથારનું હતું, હું લાલજી સુથાર છું જ નહીં. હા, હું છું જ નહીં. એટલે કે જબ તો મોએ સદગુરુ મિલિયા, જબ તો મોએ સદગુરુ મિલિયા, મિટ ગયા સર્વે ચાળા મેં હો આદે અનાદે આ તો સર્વે સમજાણું એ વાક્યમાં? જ્યારથી મને એવા મહારાજ સાચા સદગુરુ મળ્યા ત્યારથી મીટ ગયા સર્વે ચાળા. લ્યો, કયા ચાળા સમજ્યા? કયા ચાળા? આ ઉતાર ને કુવાડા ને લાકડા ને આ બધા ચાળા. તમે બધા તમારા ચાળા કયા સમજ્યા? પેલા એ બિલ્ડિંગો ને કન્સ્ટ્રક્શન કરો ને કાપડ વેચો ને આ બધા ચાળા કરો છો તમે. શું કહો? લ્યો, હા, ભલે મુંબઈ જાઓ કે પછી સુરતમાં વેચો, પણ બધા ચાળા કીધા અહીંયા. હા, હવે આવું નિષ્કુળાનંદ સ્વામી કહે છો, તમને વાંધો આવે તો એમને જઈને કહેજો કેમ આવું લખ્યું છે. એ કીધું છે એમણે, ચાળા કીધા. લ્યો, મીટ ગયે સર્વે ચાળા. ભલે ક્રિયા કરતા થકાય, બસ આપણું મુખ્ય કામ એ નથી. હું અનાદિમુક્ત છું, અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસ છું. બસ આ નિરંતર અનુસંધાન કરવું. આગળ શું કે છે? કોણ કોળ ને કોણ ખોટું. લાલજી સુથાર ને કહ્યું કે આ તમારું કુળ જોવો, આ બધું તમે મિસ્ત્રી છો, મેવાડા ઉતાર છો, અને તમે આ તમારી ઘરવાળી જુઓ, આ બે દીકરા જુઓ, તમારી માં બિચારી રોવે છે એ જુઓ, હું નકામા નિર્દય થઈ ગયા છો, કંઈક તો જુઓ લાલજી ઉતાર, કંઈક તો જુઓ. ત્યારે એ વખતે લાલજી સુથાર કહે છે કે કોણ કોળ ને કોણ કૌટુંબી, કોણ નાત્ય ને જાત, કોણ ભાઈ ને કોણ ભગિની, કોણ કોણ ભગિની, બ્રહ્મ હમારી જાત મેં હું આને અનાદિ આ તો સર્વે. જુદા પડીને જુઓ તમે, આ કોણ કુળ? હવે આ મારો દીકરો, દીકરો કોનો દીકરો અને કોની નાત ને કોની જાત ને શું નકામા લઈ મંડ્યા છો તમે? હું ઉતાર નથી, હું લાલજી નથી, તમે નકામા મને મંડ્યા છો અને મને નકામા તમે પથ્થરે મોઢા ઘસો છો, પથ્થરે ઉપર મોઢા બટકા ભરો છો તમે. આ હું એ નથી. હા, હું તો બ્રહ્મ હમારી જાત, હું અનાદિમુક્ત છું. અનાદિમુક્ત ને કોઈ કુળ ના હોય, કોઈ કુટુંબ ના હોય, કોઈ દીકરો ના હોય, કોઈ માં ના હોય, કોઈ બાપ ના હોય, એને એક જ ત્વમેવ માતા ચ પિતા, એકમાં બધી પૂર્ણાહુતિ થઈ જાય છે. ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બધી પૂર્ણાહુતિ અહીં થઈ જાય છે, એક મૂર્તિમાં થઈ જાય છે અનાદિમુક્તને. બીજું કાંઈ જુદું નથી રહેતું. હા, આ જુદું જુદું છે એ જ દેહ ભાવ છે, એ જ દેહાધ્યાસ છે અને દેહાભિમાન છે. નકામાં લઈ મંડ્યા છે આપણે. હવે આ તમે બધું ખોટું મંડ્યા છો કે સાચું કરો? સાચું બોલજો, સાચું બોલજો. આ હિસાબે તમે જે બધા મંડ્યા છો એ બધું તુતમ તુત છે કે હાચમ હાચું છે? સાચું બોલજો, ના સાચું બોલો તમને અમારા હમ છે. બોલો છે બધા. હા, તુતમ તુત જ છે ને પહેલા. હા, હાચમ હાચું આ છે, ખરું આપણું રૂપ આ છે. હાલી મળ્યા છો તમે બધા, પણ પેલો કુસંગ એવો થઈ ગયો છે ને તમને. શાનો કુસંગ થઈ ગયો છે? આત્મા ને દેહનો કુસંગ થઈ ગયો છે, એટલે એ બદલાઈ ગયો છે. છો તમે અનાદિમુક્ત, આપણને મહારાજ એના માટે લાયા છે, પરંતુ કુસંગે કરીને એક મનાઈ ગયો છે. પેલું બકરાનું જંગલમાં પેલો સિંહનું થયું ને એવું થઈ ગયું છે. સિંહની અંદર એક બકરાનું બચ્ચું જતું હતું. જંગલની અંદર એક બકરાનું બચ્ચું જતું હતું. અરે સિંહનું ટોળું જતું, સિંહનું બચ્ચું, 5-6 બચ્ચા અને એની માં, નવા જન્મેલા
નવજાત બચ્ચા હતા અને 7-8 નાના બચ્ચાને લઈને સિંહણ જતી હતી અને એમાં એક બચ્ચું છૂટું પડી ગયું, એક બચ્ચું વિખૂટું પડી ગયું. કોનાથી વિખૂટું પડી ગયું? સિંહણથી, એની માંથી વિખૂટું પડી ગયું. હવે પડી ગયું એટલે એ તો જંગલમાં રખડ્યા કરે એકલું, અને એમાં બકરાનું ટોળું મળી ગયું અને બકરાના ટોળામાં પહેરી ગયું. નાનું બચ્ચું, 2-5-10 દાડાનું બચ્ચું બકરાના ટોળામાં પહેરી ગયું. એને એમ કે આ બધા મારી ના જશે એટલે પહેરી ગયું. પહેરી ગયું એટલે તો છૂટ દૂર નીકળી ગયેલું. બકરાના ટોળામાં પેઠું એટલે એને તો રોજ પેલા બકરા શું બોલતા હતા? બે. હવે આ ખરેખર જન્મ્યો ત્યારે બે બોલીને જન્મ્યું હતું, પણ એને પેલો ટોળામાં જેવો સંગ એવો રંગ, બકરાનો સંગ થઈ ગયો. અને બકરાનો સંગ થઈ ગયો એટલે એ તો બે 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 બોલ્યા કરે. અને શું ખાવા માંડ્યું એને? પેલા ખડ જ ખાવા માંડ્યું, ઘાસ જ ખાવા માંડ્યું. હવે ઘાસ ખાતા ખાતા એ તો 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ થઈ ગયા. અને 5 વર્ષમાં કેટલું પહેરી જાય પેલા? એને બકરાનું ટોળું એ જ મારું જ્ઞાત છે એ નક્કી થઈ ગયું. એને બે નક્કી થઈ ગયું કે મારો અવાજ, મૂળ અવાજ જ બે છે અને મારો ખોરાક જ ઘાસ છે. એવું એને નક્કી થઈ ગયું. એક દિવસ આ બકરાનું ટોળું ચડતું હતું અને એમાં પેલો સિંહ પોતે સિંહ આવ્યો. એને ગર્જના કરી એટલે આખું ટોળું જાય નાઠું જતું હતું. એમાં સિંહે જોયું, નજર પડી એની. કોની ઉપર નજર પડી? પેલી એના બચ્ચા ઉપર નજર પડી. આ તો મારું છે, આ બચ્ચું તો મારું છે. અને હારું આમાં બેસી ગયું, એનું ખોવાઈ ગયું હતું. હું ગોતીને મરી ગયું તો એ ન મળ્યું, આ તો આમાં બેસી ગયું છે. લે, એટલે એને બધા બચ્ચાને જવા દીધા. પણ એકદમ દોટ મૂકીને કોને તરફ પકડી લીધી? પેલા કોને તરફ મારી? કોની ઉપર? પેલા એના પોતાના બચ્ચા ઉપર. અને બચ્ચાને પકડી લીધું એટલે પેલું બચ્ચું તો બીજા તો ભાગમ ભાગ કરતા નાહી ગયા. પણ પેલું બચ્ચું શું બોલવા માંડ્યું? બે 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 બે. હવે આને શું કરવા પકડ્યું તું કહેશો? આ સિંહે એના બચ્ચાને શું કરવા પકડ્યું તું? મારી નાખવાનું? ખાઈ જવાનું? ના. શું કરવા પકડ્યું તું? એનું ભાન કરાવવા, પોતાની નાચમાં ભેળવવા. ભાન કરાવીને પછી પોતાની નાચમાં ભેળવવા. એટલે ધીમે રહીને એને નીચે મૂકીને બધા જતા રહ્યા. એટલે નીચે મૂકીને ઓલું ભાગવા જાય. ભાગે જ ક્યાં? પકડ્યું પાછું. જો તું મારી નાચનું છે નહીં, બે. અરે 2 વાળી બંધ કર, 2 વાળી. તું જો મારી સામું જો. હવે એના અરીસા વગર કેવી રીતે જોવે? તારું મોઢું ને મારું મોઢું બે સરખું છે જો. એમ કરીને તળાવ હતું મોટું, જંગલની અંદર મોટું સરોવરમાં લઈ જાય છે. અને સરોવર આગળ લઈ જઈને કે જો તારું મોઢું જો ને મારું મોઢું જો, 2 મોઢા જો. આ અરીસો, સરોવરનું પાણી. એટલે સમજી લો, 2 અરીસામાં આમ જોવા માંડ્યું. પેલા પાણીમાં જોવા માંડ્યું. પેલા બચ્ચાને લાગવા માંડ્યું મારું છે કંઈક સમજવા જેવો. એના જેવું જ મારું મોઢું છે. એટલે એને કંઈક વિશ્વાસ આવ્યો. માટે બોલ, હવે બે બંધ કરી અને અવાજ કર, ઓરિજિનલ અવાજ કરી. તારી ત્રાડ પાડ. તો કે બે. એમ નહીં, ત્રાડ પાડ, તારો અવાજ નથી. આ સંગે કરીને કુસંગે કરીને તું બે બોલે છે. તારે ઘાસ તારો ખોરાક નથી અને બે તારો અવાજ નથી. માટે જો હું અવાજ કરું એવો અવાજ કર. પેલા સિંહે અવાજ કર્યો, આવો અવાજ તારો છે. આવો, તું મારી નાચનું છું, તું મારું છે, માટે કરે આવો અવાજ. તો કે બે. કેટલી વખતે બે ચાલ્યું હોય છે કોઈ? હવે 5 વર્ષથી જો પહેરી ગયું હતું તો બે નતું ભૂલતું. આપણે તો 60 વર્ષથી પહેરી ગયા છીએ. મેં કહો આ અવાજ ક્યાંથી નીકળે? તો એટલે જ કીધું 50 વખતે મેળ પડશે. સમજ્યા? એટલે આગાહી કરી છે. બોલો, મેં જીવમાં પહેરી ગયું મારું બેટું. આ કોણ છે? મારો દીકરો. આ બે જ કરો છો તમે. બકરાના ટોળામાં પહેરી ગયા છો ને. શરીરમાં 57 જણાનું ટોળું છે, એ બકરા છે અને એમાં પહેરી ગયા છો. અને એટલે બે થાય છે. પેલા સિંહે બહુ પ્રયત્ન કર્યો, વારા ફરતી બોલ હજુ બોલ. વારંવાર જયારે મંડ્યો ને ત્યાં ખરેખર એની ગર્જના નીકળી. અને જયારે ગર્જના નીકળી ત્યારે એકેય પશુ પક્ષી કોઈ ઉભા રહે વહેલા? હવે સાંભળજો, આ પ્રસંગને આપણે કીર્તન દ્વારા જોઈએ છે. આવું જ બન્યું છે આપણા કેસમાં. એક દિન જંગલ માહી ટોળું બકરાનો ચાલ્યો જાયા. અચાનક બન્યું એવું જે ગર્જના ત્યાં સિંહની થાય.
અચાનક બન્યું એવું જે ગર્જના ત્યાં સિંહની થાય. આવ્યો 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 કરી ભાગ્યા. આવ્યો, કોણે કીધું આવું? પેલા બકરા બધા, એટલે આવ્યો ભાગો. આવ્યો આવ્યો કરી ભાગ્યા, સહુ બકરા ચારે પાસ. એમાંથી એકને પકડ્યું. આખા ટોળામાંથી કેટલાને પકડ્યું? પહેલા એકને. હો, કેમ બીજાને જવા દીધા? કારણ કે એ બધા એનું ખાસ હતા, એ બધા જગતના જીવ હતા. એમાંથી એકને પકડ્યું, સિંહે પોતાનું ગણીને ખાસ. આ બધા જગતના કેટલા રોડ ઉપર જો કેટલી ગાડીઓ જાય છે, એમાંથી તમને પકડ્યા, તમને એકને પકડ્યા. એ શું કારણથી પકડ્યા છે ખબર પડે તમને? હે, કેમ આ બધાને જવા દીધા ને તમને પકડ્યા છે? કહેશો તમે બધા એમની નાતના છો. વિશ્વાસ આવે છે પહેલા? સિંહના બચ્ચા છો, બકરાના નથી, જગતના જીવ નથી. આ તો ટોળામાં બેહી ગયા છો. ખોટું રોંગ બિલીફ થઈ ગઈ છે બધી. જો તમે બકરાના હોત, બકરાને જવા દીધા કે ના જવા દીધા? કોને પકડ્યું? એની પોતાની નાતનું પોતાનું હતું, એને પકડ્યું છે. આપણને પકડ્યા એ જ બતાવે છે કે આપણે એના છીએ, એના નાતના છીએ, એટલે પકડ્યા છો. ધ્યાન રાખજો. આવે છે વિશ્વાસ? વિશ્વાસ આવે છે બંધુ? કેટલાને આવે છે? બસ વિશ્વાસ રાખજો. કઈ ખોટું હોય તો તમ તાર બધું પાપ અમારામાંથી. બસ આટલો વિશ્વાસ કરી નાખજો. શું કે છે? બે 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 કરતા, અરે બે 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 કરતા, કરવા માંડ્યો ભાગમ ભાગ. નહીં જવા દઉં તો જ ને બીજા બકરાનો કર્યો છે ત્યાગ. મેં બીજાનો ત્યાગ કર્યો પણ તને નહીં જવા દઉં. આ તમે અહીં બેઠા છો ને, તમને નથી જવા દેવાના. હો નહીં, તૂટીને મરી જાવ તો નથી જવા દેવાના. 50મી વખત નહીં, 150મી વખત કહેવું પડે તો કહેશું, પણ તમને જવાના દેવાના નથી. કોઈને છોડવાના નથી. આમાંથી કોઈને નથી છોડવાના. હા, મહેરબાની કરીને ઝટકો મારીને છૂટી ના જતા હો, પણ છોડવાના નથી. હા, મહારાજને પ્રાર્થના કરી દઉં આજે પ્રસંગ છે તો, હે મહારાજ બસ આમાંથી કોઈને આઘો પાછો થવા ના દેશો. કોઈ દાડો જીવની અવળાઈનો પાર નથી. ફાંકો કોઈ રાખતા નહીં હો કે આપણે નથી જવાના. એમને આ જીવની અવળાઈનો પાર નથી. હે મહારાજ તમારી દયાનો પાર નથી. તમે કરુણા કરજો અને કોઈને આમાંથી બેઠેલાને છટકવા ના દે. નથી છટકવું ને પહેલા? અને ઈચ્છા હોય તો કહી દેજો, આંગળી ઊંચી કરજો, તો અત્યારે જ રજા આપીએ. ખ્યાલ રાખજો પહેલા. જો શું કે છે? નહીં જવા દો તો જને બીજા બકરાનો કર્યો છે ત્યાગ. જેનો ત્યાગ કર્યો એ બધાએ બકરા, અને અહીં જેટલા બધા પકડ્યા છે બધાએ સિંહ. આ સિંહના બાળ છે બધા. સાંભળજો. કારણ પોતાની જાત્યનો, કારણ પોતાની જાત્યનો હતો એ સિંહનો બાળ. એને પકડ્યું એનું કારણ શું હતું પહેલા? એ પોતાની જાતનો હતો કે બકરા ધ્યાસ તેનો ટાળવા સિંહ થયો છે તૈયાર. આ સિંહ એટલે મહારાજ તૈયાર થયા છે આ વખતે. હો, સંકલ્પ કરીને બેઠા છે કે અમારે આ બધાનો બકરા ધ્યાસ દેહાધ્યાસ ટાળવો છે અને સૌને સિંહ કરવા છે. આ મહારાજનો સંકલ્પ છે. બોલો, છે તમારો? છે પહેલા તમારો કરવો પડશે. હો, બસ આપણે સિંહના બચ્ચા છીએ જ. ઓરિજિનલ આપણી ઓરિજિનાલિટી એ છે. હા, તમે જીવ નથી, અને જીવ હોત તો અહીં હોત નહીં. બકરા હોત તો અહીં હોત નહીં, એકે ના હોત. હા, કાલ આયેલા તે ભલે તમે અત્યારે અમને મેં પહેલી વખત જોયા, પેલા ભાઈ આવે છે કોક હમણાં, પણ એ રીતે સિંહ છે, બચ્ચા છે એટલે જ આવી ગયા છે. બકરા હોત તો અહીં આવત જ નહીં. બોલો, ના આવે, સવાલ જ નથી. શું કે છે હવે? કે બે બે સિંહ કહે તો બકરો નથી. સિંહ શું કે છે? સિંહ કહે તો બકરો નથી, હકીકતે મારી જાત્ય. શું શબ્દ વાપર્યો? સિંહ કહે તો બકરો નથી, હકીકતે મારી જાત્ય. કુસંગે કરી ભ્રમણ થઈ. આ કુસંગ, દેહ ભાવનો કુસંગ છે ને, એ કુસંગના જોગમાં રહ્યો એટલે તને અને જગતના જીવ ભેગા રહ્યા એટલે આપણને ભ્રમણા થઈ ગઈ. આ ભ્રમણા થઈ ગઈ છે આપણને આ બધી. હો,
હું રણછોડ ભાઈ આ ભ્રમણા છે કે કુસંગે કરી ભ્રમણા થઈ નક્કી માન્ય ને મારી વાત. સિંહ કે છે ઓ એટલે ભાઈ માન્ય બાપા માન્ય આ હાકોટા મારીએ છીએ શાના ભઈલા? આ તમને મનાવવા માટે મારીએ છીએ હાકોટા. હો હા આ કાલના આજના દે હાકોટા શું કરવા મારીએ છીએ પેલા? આ ઓલું મય બેહી ગયું છે ને ખોટું બે કર્યા કરો છો ને એટલે કે બે છોડીને ગર્જના કર્યા, બે છોડીને ગર્જના કર્યા, કાઢે તારો મૂળ અવાજ, કાઢે તારો મૂળ અવાજ. કયો મૂળ અવાજ પેલા? અનાદિ મુક્ત. કોણ છું? અનાદિ મુક્ત. બસ આ આપણો મૂળ અવાજ છે. હો એ આપણી જાત છે, એ આપણને આપણી ઓરિજિનાલિટી છે. હા મનોહરભાઈ નહીં, અમથાભાઈ નહીં, એ બધું બકરાની જાત છે, આપણી નથી. કે બે છોડીને ગર્જના કર્યા, કાઢ તારો મૂળ અવાજ. એક વાર તો જોઈ લે કેવા ભાગે છે વન સમાજ, એક વાર તો જોઈ લે કેવા ભાગે છે વન સમાજ. વન સમાજ એટલે સમજ્યા ને પેલા? વનમાં રહેનારા બધા કેવા ભાગે છે એક વખત તો જો. કયા વનમાં રહેનારા એટલે સમજ્યા? કોણ? કામ ને ક્રોધ ને લોભ ને માન ને ઈર્ષ્યા ને કેવા ભાગે છે જુઓ તો ખરા પેલા. હા ભલે અંદર અત્યાર સુધી રાજ કરતા હોય, રાજ કર્યું હોય, તો એક વખત તારી ઓરિજિનાલિટી પર તો આવી જાય. આ તો બકરું તને મનાઈ ગયું છે એટલે બધા તારી જોડે જોડે છે. બાકી તું જે મિનિટે ગર્જના કરીશ એ મિનિટે તને એક નહીં કહેવું પડે કે જાઓ ભાગો. કેવા એક વાર તો જોઈ લે કેવા ભાગે છે વન સમાજ. ઘાસ તારા માટે નથી, ઘાસ તારો ખોરાક નથી. કયું ઘાસ સમજ્યા પેલા? તમારા માટે કયો ઘાસ? આ વિષય સુખ ભોગવો છો ને તમે, પુરુષ ને સ્ત્રી ને. પુરુષ ને સ્ત્રી સુખ છે, સ્ત્રીને માટે પુરુષ છે. તમારા જે વૈભવ ને રાગ આ બધા જે ભોગ વિલાસ છે જીવ માટે છે, બકરા માટે છે, જગતના જીવ માટે છે, તમારા માટે નથી. હા સિંહનું બચ્ચું ઘાસ ખાય? ઘાસ ખાય તો અનાદિમુક્ત ને સ્ત્રી જોઈએ, અનાદિમુક્ત ને પુરુષ જોઈએ, અનાદિમુક્ત ને રંગરાગ જોઈએ, અનાદિમુક્ત ને ભોગ વિલાસ જોઈએ. પણ બે બકરા થઈ ગયા છો બધા એના સંગમાં, એટલે આ તમારે ઘાસ જોઈએ છે. હા અને આ સુધી ઘાસ જ ખાધા કર્યું છે. શું ખાધું છે કોણ? હા ઘાસ જ ખાધું છે, એ જ ધંધો કર્યો છે. હવે છોડાવવું છે હો ઘાસ. હા ઓલ્યા વ્યસન હારા, બીડી પીવે છે ને તમાકુ પીવે છે ને તમાકુ ખાય છે ને, એ તો 5-10 વર્ષનું લખણ છે. આ ઘાસ કેટલા જન્મથી ખાતા આવ્યા છો? જે જન્મમાં ગયા ત્યાં ઘાસ જ ખાધું છે. બોલો હવે 20 વર્ષનું સારું વ્યસન છોડાવવામાં અમારે લેવાના મોભે આવે છે, તો આ જન્મનું વ્યસન પડી ગયું છે તમને કહો ઘાસ ખાવાનું. એ છોડાવવાનો સંકલ્પ કર્યો છે આ ધણીએ આ વખતે. હે બોલો છોડવું છે? થોડા દાડા માથું ચડશે હો. ચા પીનારો થોડા દાડા જોજે ને માથું ચડે. શું કે છે કે ઘાસ તારા માટે નથી, ઘાસ તારા માટે નથી, નથી એ તારો ખોરાક. બકરા સંગે બદલાયો એમાં નથી તારો કઈ વાંક. બકરા સંગે બદલાયો એમાં નથી તારો કઈ વાંક. વાંક આટલો જ કે બકરાનો સંગ કર્યો ને એટલો જ વાંક. કયા બકરા? 2 જાતના. એક જગતના જીવો એ બકરા છે, અને એક આ દેહ ભાવમાં જે 57નું ટોળું છે, 3 દેહ 3 ગુણ 3 અવસ્થા, પંચભૂત 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 10 ને 14 તેના દેવતા ને એમ થઈને 57નું ટોળું થાય. એ બધુંય એ બકરા છે. એના સંગે કરીને તમે બદલાઈ ગયા છો. વાંક આટલો જ છે. હવે પાણી આગળ લઈ જઈ, એને પાણી આગળ લઈ જાય છે કોણ? પેલું સિંહ. એને પાણી આગળ લઈ જઈ બતાવ્યો પોતાનું મુખ. એને પોતાનું મુખ બતાવ્યું. અને શું કે છે? આવું જ તારું રૂપ છે, માની લેને હે વન ભૂપ. શું કે છે? એ બકરા નથી કીધું, હે વનના ભૂપ. વનના ભૂપ એટલે સમજ્યા પેલા? એ સિંહના વનનો રાજા સિંહ
તારું આવું જ મારા જેવું જ તારું રૂપ છે. સરોવર એટલે સમજ્યા? સરોવર એટલે શું? આ સરોવરમાં બેઠા છે આપણે. હો, આ સરોવર. મહારાજ એમ કે છે, મહારાજ કે જો મારું જેવું રૂપ છે એવું જ તારું રૂપ છે. તારું રૂપ એટલે સમજ્યા પેલા? જેવું અનાદિ મુક્તનું રૂપ કેવું પેલા મહારાજના જેવું પુરુષોત્તમ રૂપ. તું તારા હરિસમ દેખાય છે એવું તું નથી. હા, તું મારા જેવો છું, અનાદિ મુક્ત છું, પુરુષોત્તમ રૂપ છું. એવું મહારાજ આપણને વારંવાર કહે છે. ઓલાને વારંવાર કહેવા માંડ્યું ને ત્યારે કંઈક ઘેડ પડ્યો. વારંવાર એમ કહેવા માંડ્યો, અરે વારંવાર એમ કહેવા માંડ્યો, ત્યારે કંઈક સમજાય વાત. વારંવાર કહેવા માંડ્યું ને ત્યારે કંઈક સમજવા માંડ્યું, કંઈક સમજાવવા માંડ્યું. તમને કંઈક સમજાય છે? હજુ વારંવાર કહેશું 49 વખત કીધું ને પહેલા, ત્યારે મેળ પડવાનો છો. ભલે તમે અત્યારે હાજી હાજી કરતા હોય. શું કે છે અહીંયા? વારંવાર એમ કહેવા માંડ્યો, અરે વારંવાર એમ કહેવા માંડ્યો, ત્યારે કંઈક સમજાય સાચી વાત. અને ત્યારે શું કહે છે? હે ખરેખર હું બકરું નથી. હે ખરેખર હું બકરું નથી. ઓળખાણી છે નીજ જાત્ય, ઓળખાણી છે નીજ જાત. તમને કઈ ઘેડ પડે છે? અત્યારે લાગે છે કે તમે બકરા નથી એમ? કોણ છો? વાહ ભાઈ વાહ. જોજો, બસ આ પાકું કરજો. અને પછી તો કરી ગર્જના, અરે પછી તો કરી ગર્જના, ચારે બાજુ થયો ખળભળાટ. ચારે બાજુ એટલે સમજ્યા ને? જ્યાં હું અનાદિ મુક્ત છું એમાં વિચારમાં જશો ને એટલે અંદરથી ખળભળાટ થવા માંડશે. અંદર ખળભળાટ થવા માંડશે. અને શું થશે? ઊભી પૂંછડીએ જાય નાઠા, સૌ પકડી પોતાની વાટ્ય. ઊભી પૂંછડીએ જાય નાઠા, સૌ પકડી પોતાની વાટ્ય. ઊભી પૂંછડીએ જાય કોણ ખબર છે? બધા કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, બધાય. હો, બધાય. આ બધા ઘર કરીને રહ્યા છે ને. આટલું મનાતું થઈ જાય, હાચા દેવળની ખબર પડી જાય, હાચા સ્વરૂપની ખબર પડી જાય એટલે જાય ઊભી મૂછડીએ. આવજો કહેવાય ના રે કોઈ. લ્યો, વાસના પીડે છે ને, કામ પીડે છે ને, બધું દેહ છે એટલે પીડવાનું. બકરાના ટોળાને બધા ગોદા મારે. મારે કે ના મારે? પેલા સિંહને કોણ ગોદો મારે? હા, બસ સિંહ થઈ જાવ ને, છે કર્યા છે ને થઈ જાવ ને બાપા. એટલે ગોદા મારે સારા બધા. કામે ગોદો મારે છે ને, વાસના ગોદો મારે છે ને, માન ગોદો મારે છે ને. બચવાનો ઉપાય જ એક જ છે, કાંઈ કરવાની જરૂર નથી. છો એનો ખ્યાલ કરો, જે છો એનો ખ્યાલ કરો. બસ નથી એનો નક્કી કર્યું છે એટલે ગોદા મારે છે. અને છો એનો ખ્યાલ કરો, છોડી દો દેહાધ્યાસને. આવે છે વિશ્વાસ? આવે છે વિશ્વાસ? કેટલું ઈઝી છે કહેશો? તપ કરવાની જરૂર નથી. કામ ટાળવા માટે, વાસના ટાળવા માટે તપની જરૂર નથી, જપની જરૂર નથી, ઊંધે માથે લટકવાની જરૂર નથી. આ ટેકનિક છે, આ ટેકનિક, શોર્ટકટ. બસ હું દેહ નથી, અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. હું બકરો નથી, હું સિંહ છું. સિંહના જોરમાં આવી જાઓ. જો બધા ઊભી પૂંછડીએ જશે નાઠા. જુઓ તો ખરા, તમે ટેસ્ટ તો કરો. ચેલેન્જ તમને સહી કરી આપું. લાવો કોરા કાગળ ઉપર. જો દોષ ન ટળે, જો આ મનન ચિંતન ચાલુ કરો અને મુક્ત ભાવમાં જતા જાઓ, અને જો દોષ ન ટળે તો તમે તારા મંદિરનું પગથિયું નહીં ચડવાનું તમારે. કારણ સત્સંગમાં અહીં પગ નહીં મૂકવાનો. બોલો, તમને ચેલેન્જથી કહીએ છીએ, ખુલ્લી ઓફર છે. અનાદિકાળના ગમે એટલી વાસના ટળતી આપણને હેરાન કરતી હશે, કામ વાસના હશે, સ્ત્રીમાં ગમે એવી આસક્તિ હશે, ગમે એટલી લોભ પ્રકૃતિ હશે, ગમે એટલો સ્વાદ હશે, ગમે એટલું માન હશે, મુક્તો દોષ આમ સેકન્ડમાં ગાયબ થઈ જાય. મુક્ત થવા માંડે. મનન કરો. આ એક દિવસનું કામ નથી. મનન કરો. આ કેટલી વખત ઓલ્યા ને બચ્ચાને જયારે કીધું ત્યારે બસ મનન કરો. અહીંથી ઉઠ્યા પછી દેહ તે હું નથી, દેહનું નામ તે મારું નામ નથી, દેહની જાત તે મારી જાત નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, બસ હું અનાદિ મુક્ત છું. મારા બાપ કોણ? મહારાજ ભગવાન સ્વામિનારાયણ. અને બ્રહ્મ અમારી જાત, પુરુષોત્તમ રૂપે મારી જાત છે. દર્શન કરો મહારાજના. જ્યારે દર્શન કરો ત્યારે એ વિચાર કરો, સામે જે સ્વરૂપ છે એ જ આ સ્વરૂપ છે. મને એવો જ કર્યો છે. મને જે સામે હું જેના દર્શન કરું છું એ મારું રૂપ છે, એ જ મારું સ્વરૂપ છે. હું અનાદિ મુક્ત છું. અને અનાદિ મુક્તનું સ્વરૂપ કયું? તો એ મૂર્તિ, એ જ આપણું સ્વરૂપ છે. બસ એ વિચારે દર્શન કરો. ફોટા મંડાઈને ના મૂકો ઘરની અંદર. એ ખોટાના ફોટા પાડો છો તમે, અને મંડાઈને મૂકો છો.
આ હું આ હું આ હું, એટલે એ તમારો દેહ છે, તમે નથી. શું હલી મળ્યા છો તમે? હા, બંધ કરો એ બધું. આ તો ગ્રહ જગતના જીવ છે, મોટા મોટા ફોટા મઢાઈને મૂકે આવડા મોટા મોટા ભયુના બધું. એ જગતના જીવની રીત છે. શા માટે ખોટાનું પાકું કરો છો તમે? કે બકરાનો ફોટો છે, તમે બકરા છો? મહારાજની મૂર્તિ મૂકો ને સમજો કે આ મારો ફોટો છે. એ આપણું સ્વરૂપ છે. પ્રેક્ટિસ કરો, જુઓ અને જુઓ કેવા ઊભી પૂંછડીએ જાય છે મુક્તો. એક વખત તમે બધા એનો વિશ્વાસ કરો છો, તમે હજામનો વિશ્વાસ કરો છો, માથું આપી દો છે કેમ કરે છે. એક ઊંચું જો તો ઊંચું જો, એક આમ જો આમ જો, એક આમ જો આમ જો, એટલે કેમ બધું કરવાનું. અને અમે તમારો ગુનો કર્યો છે, કઈ બગાડ્યું છે અમે તમારું કઈ? તો આટલું કરો મહેરબાની કરીને. કાંઈ વાસના ટાળવાનો કોઈ યત્ન કરવાની જરૂર નથી. દેહાધ્યાસ બદલી નાખો, દેહ દ્રષ્ટિ બદલી નાખો, આપણી અનાદિકાળની જે ખોટી રોંગ બિલીફ છે એને બદલી નાખો. બસ ચેન્જ યોર બિલીફ, બીજું કશું કરવાનું નથી. જુઓ અને કેવી વાસના જાય છે, ગાયબ થઈ જાય છે. કહેવા નહીં રે હું જઉં છું એમ. આવે છે વિશ્વાસ? તમે કહેશો કોઈની ઉપર આ દવા લાગુ પડી છે? અરે હજારોને લાગુ પાડી છે અમે. આ દવા લાગુ પાડેલી દવા છે, અજમાવેલી દવા છે, અપનાવેલી દવા છે, હજારોને આપેલી દવા છે. જેણે આનો સતત ઉપયોગ કર્યો છે એના રોગ મૂળમાંથી ગયા છે. શ્રીજી મહારાજ કહે છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે, લોયાનું છઠ્ઠું વચનામૃત. જો એક જ એક બે લીટી વાંચવી છે, જરા સાંભળો. લોયાનું છઠ્ઠું વચનામૃત, એક બે જ લીટી મહારાજ ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? 17મો પ્રશ્ન છે, લગભગ 16 કે 17મો. 16મો પ્રશ્ન છે, બહુ ધ્યાનથી સાંભળજો. લોયાનું છઠ્ઠું વચનામૃત 16મો પ્રશ્ન. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આ સંતમાં કે હરિભક્તમાં એવો કયો એવો દોષ છે, એવો એક કયો દોષ છે કે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય? એક દોષ ટળે ને બધા દોષ ટળી જાય. દોષ એટલે સમજ્યા ને? સ્વભાવ, પ્રકૃતિ, બધા દોષ, વાસના, કામના, માન, આ બધા દોષ. અંદર અંતશત્રુ. દોષ એટલે અંતશત્રુ. એક દોષનો ત્યાગ કરે ને સર્વે દોષ માત્ર ટળી જાય, ત્યાગ થઈ જાય, એવો કોઈ ઉપાય ખરો? અને એવો એક કયો ગુણ છે જે એક આવે તો સર્વે ગુણ આવી જાય? લ્યો, આવો પ્રશ્ન સ્વયં શ્રીજી મહારાજ પોતે પૂછ્યો છે અને એનો ઉત્તર પણ પોતે કર્યો છે. શું કર્યો છે? બહુ ધ્યાનથી સાંભળજો. મહારાજ કે દેહાભિમાન રૂપી જે દોષ છે, દેહાભિમાન એટલે સમજ્યા ને? શું? દેહ ભાવ, દેહાધ્યાસ. દેહાધ્યાસ નો અર્થ શું ખ્યાલ આવ્યો? આ દેહ તે હું છું એવું માની લેવું. આ શરીર તે હું છું, શરીરની નાત તે હું છું, શરીરની જાત તે હું છું, શરીરના હગાવાલા તે હું છું, શરીરનું બધું સ્વભાવ પ્રકૃતિ એ હું છું. આ શરીર જ હું છું એવું મનાઈ ગયું છે, એ દેહાભિમાન. આ દેહાભિમાન રૂપી દોષ છે, તેમાં સર્વે દોષ રહ્યા છે. કામ એને આશ્રય રહ્યો છે, ક્રોધ એને આશ્રય રહ્યો છે, વાસના એને આશ્રય રહી છે, માન એને આશ્રય રહ્યો છે. આશ્રય એટલે સમજ્યા ને પહેલા? એને લીધે છે. મહારાજ કે દેહાભિમાન રૂપી દોષ છે, તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. જેમ એક માંસનો લોચો છોડી દે તો બધી હમળીઓ ભાગમ ભાગી જતી રે. એક જ ખાલી લોચો છોડવાનો હતો, એ છોડી દો, બધી હમળીઓ જશે, ચાચો મારવાનું બંધ થઈ જશે. એક દોષનો ત્યાગ થઈ જાય છે તો સર્વે દોષ ટળી જાય છે. અને અને હવે કયો ગુણ જોઈએ? અને હું તો દેહથી નોખો જે આત્મા છું અને મને અનાદિમુક્ત કર્યો છે એવો છે એક ગુણ, તે આવે તો સર્વે ગુણ માત્ર આવી જાય છે. લ્યો, દોષ ટળી જાય એટલું ના કીધું, બધા ગુણ બધા ઢગલો આવવા માંડે. કારણ કે અનાદિમુક્ત છો એવો મનન થાય એટલે કોણ આવી જાય? મહારાજ. અને મહારાજ આવે તો કયા ગુણ બાકી રહે પહેલા? સર્વે ગુણ કોને આશ્રય રહેલા છે? મહારાજને. સર્વે સુખ કોને આશ્રય રહેલું છે? સર્વે આનંદ કોને આશ્રય રહેલો છે? પતી ગયું. આનંદ આનંદ આનંદ, સદા આનંદ. આટલું
આટલું જરીક જ કરવાનું છે, જરીક જ. એક ખોટું કરવાનું ને એક સાચું કરવાનું, એક ઘર છોડી દેવાનું, બીજા ઘરમાં રહેવા જતું રહેવાનું. આટલું જરીક જ કરવાનું છે. ઝૂંપડું છોડી દેવાનું, બંગલામાં રહેવા જવાનું. બંગલો બનાવવાનો નથી આપણે, લોટરીમાં લાગી ગયો છે. હા, હવે પણ પેલું ઘર છોડી દો ને બાપા, ઝૂંપડું છોડો ને તો બંગલો એર કન્ડિશન, રૂમે રૂમે એર કન્ડિશન છે, આવી જાવ રહેવા. છે કોઈનો વાંધો બંગલામાં રહેવા આવવામાં કે ઝૂંપડું છૂટતું નથી? એ છૂટતું નથી. યાર બહુ વર્ષથી ઝૂંપડામાં રહ્યો ને બંગલો ના ફાવે, તકલીફ એ છે. શ્રીજી મહારાજના શબ્દો છો. શું કે છે મહારાજ? હવે અહીં દ્રષ્ટાંતમાં હવે સિદ્ધાંત શરૂ થાય છે. પછી તો કરી ગર્જના, ચારે બાજુ થયો ખળભળાટ, ઊભી પૂંછડીએ જાય નઠા, સૌ પકડી પોતાની વાટ. બસ હવે દ્રષ્ટાંત પૂરું થયું, હવે સિદ્ધાંત શરૂ થાય છે. બસ એવું જ કંઈક બન્યો, બસ એવું જ કંઈક બન્યો, બન્યો પ્રસંગ કેવો આવાર. સ્વયં હરિએ પોતાના જાણી, શરણે લીધા આવાર. સ્વયં હરિએ પોતાના જાણી, શરણે લીધા આવા. મુક્ત આપણને એમણે હોધી નથી કાઢ્યા. તમને પ્રશ્ન પૂછું, તમે કોઈએ એમને હોધવાનો દાખલો કર્યો જ ભાઈ? આ સ્વામિનારાયણ ભગવાનને, આવા સંતોને, આવા મોટા પુરુષને હોધવા માટે કોઈ જાહેરાત આપી હતી પેપરમાં કે અમારે સર્વોપરી ભગવાન જોઈએ છે, આવી પેપરમાં જાહેરાત કોઈ આપી હતી? ના ના, આપી હોય તો કહો, કોઈ આંગળી ઊંચી કરો. હા, મારે ક્યાંક દ્રષ્ટાંત આપવા થાય કે આપણે જાહેરાત આપી હતી ને મળ્યા છે. હા, એમણે આપણને હોધી લીધા છે કે આપણે એમને હોધ્યા જ પહેલા? ક્યાં ક્યાં હતા તમે વિચાર કરો. કોઈ ઓળખાણ હતી આંખની તે લ્યા, કેવા હોધી લીધા? કેમ હોધી લીધા? બકરાના ટોળામાંથી કેવા હોધી લીધા? કેમ હોધી લીધા કહેશો? કારણ કે એમના હતા, એમના હતા. આ બધું પ્રી પ્લાનિંગ છે, સમજ્યા આગળનું. હા, શું કે છે કે બસ એવું જ કંઈક બન્યો, બન્યો પ્રસંગ કેવો આવાર. સ્વયં હરિએ પોતાના જાણી, શરણે લીધા આવાર. હવે બકરા, આપણે બકરા એટલે શું? બકરા યાને જીવ જગતના. બકરા એટલે શું? કે બકરા યાને જીવ જગતના, તેને છોડી દીધા મહારાજ. મહારાજે બધાને છોડી દીધા, હો, બકરાને છોડી દીધા. અને આપણને પકડી લીધા. હતા પાત્ર સંકલ્પના, લાવ્યા કારણ સત્સંગે આજ. એની નાતના હતા ને એટલે આપણને પકડીને કારણ સત્સંગમાં પકડી લીધા. હો, કોઈ કાર્ય સત્સંગમાં હતા તો તે ઝાલીને લઈ આવ્યા કે ના લઈ આવ્યા પેલા? કાર્ય સત્સંગમાંથી પકડી લીધા, એ ટોળામાંથી પકડી લીધા. ઓલું બકરાનું ટોળું, ઘેટાનું ટોળું, એમાંથી પકડી લીધા આપણને. લ્યો, એમાંથી પકડી લીધા. હા, અને પછી શું કહે છે કે હતા પાત્ર સંકલ્પના, લાવ્યા કારણ સત્સંગે આજ. અરે દેહધારી, હવે સાંભળજો, દેહધારી તમે જીવ નથી. મહારાજ કહે છે, હવે વિશ્વાસ કેળવજો. દેહધારી તમે જીવ નથી. કોને કહે છે? આપણને. દેહધારી તમે જીવ નથી, તમો મૂર્તિ રૂપ સિંહ બાળ. શું કહે છે મહારાજ? તમે મૂર્તિ રૂપ છો અને સિંહના બાળ છો. વિશ્વાસ આવે છે? બોલતા જ નથી. વિશ્વાસ આવે છે? સિંહ આવી ગર્જના કરે, આટલી કરે. હા, વિશ્વાસ આવે છે? હવે ખરા લ્યો. દેહધારી તમે જીવ નથી, તમો મૂર્તિ રૂપ સિંહ બાળ. સ્વયં શ્રી હરિ પકડી, આજ સમજાવે વારંવાર. સ્વયં શ્રી હરિ પકડી, આજ સમજાવે વારંવાર. આ સાધુ નથી બોલતા, એમ સમજો. આ મહારાજ આપણને પકડી પકડીને સમજાવે છે. શું કે સ્વયં શ્રી હરિ પકડી, આજ સમજાવે વારંવાર. કારણ કે મહારાજની વાત કોણ સમજાવી શકે પેલા? સંત ભગવાન નથી. હો, એવું ઊંધું ના સમજતા કોઈ પાછા. પરંતુ સંતના કરતા કોણ છે પેલા?
મહારાજ જ આપણને લાવ્યા છે ને એ જ સમજાવે છે. આપણે બધા અહીં સંતો કોઈ નિમિત્ત છે, બાકી સમજાવનારા કોણ છે પેલા મહારાજ. શું કહે છે કે વિષય સુખ રૂપ ઘાસ છોડી. આ તમે ઘાસ છોડી દો ખાવાનું. હવે ઘાસ એટલે સમજ્યા પેલા? આ વિષય સુખ છોડી દો. તમારા સ્ત્રી એ તમારા માટે નથી, સ્ત્રી માટે પુરુષ એ તમારા માટે નથી, જગતના સુખ તમારા માટે નથી. આપણા માટે તો મૂર્તિનું સુખના ભોગી છીએ આપણે. હા, બકરાના માટે ઘાસ છે, સિંહ માટે ઘાસ નથી. કે વિષય સુખ રૂપ ઘાસ છોડી બે બે બંધ કરો સિંહ બાળ. હવે બે બે બંધ કરો, હે સિંહના બાળ, બે બે બંધ કરો. સિંહના બાળ એટલે સમજ્યા ને પેલા કયા? આ સિંહના બાળ અનાદિ મુક્તો. વિષય સુખ ખાસ છોડી બે બે બંધ કરો સિંહ બાળ. મૂર્તિ સુખના ભોગી છો એ સમજો સારનું સાર. કે મૂર્તિ સુખના ભોગી છો એ સમજો સારનું સાર. કોના માટે વાત થાય છે પેલા સમજો? તમારા માટે, આપણા માટે, મારા માટે, આપણા સૌ માટે વાત થાય છે કે આપણે મૂર્તિ સુખના ભોગી છીએ, વિષય સુખના ભોગી તમે નથી કોઈ અહીં બેઠેલા. અને હોત તો બહાર જગતમાં હોત, આંટા મારતા હોત, અત્યારે અહીં ના હોત. હીરે કરીને જ હીરો વેંધાય. મહારાજે પ્રથમના 51 કહ્યું ને પહેલા, હીરા વડે જ હીરો વેંધાય. એટલે આ મહારાજ વેંધે છે. અને કોને વેંધે છે? હીરાને વેંધે છે. જો પથરા, હીરાથી પથ્થરો ના વેંધાય, હીરાથી હીરો જ વેંધાય. હીરો એટલે સમજ્યા? સિંહ જ સિંહ બાળને સમજાવે છે. બકરા હોત તો ના સમજાત, ઘેર જ ના પડત, અને અહીં હોત જ નહીં. એટલે આ હીરો અને આ હીરો, આ વેંધનારો હીરો અને આ વેંધાવાનો હીરો. સમજાય છે પહેલા? આ સિદ્ધાંત લાગુ પડી ગયો કે ના પડી ગયો પહેલા? સજાથી કરી દીધા કે ના કરી દીધા? અને સજાતીને જ વેંધાય. બકરાનો 100 વખત કે કરે કે તું બકરું નથી, સિંહ છું. બકરી તો એની ગર્જના કોઈ દર જિંદગીમાં નીકળે પહેલા, પણ સિંહને નીકળે કે ના નીકળે? એટલે આ કોલસાને કેટલા હાબુથી ઘસે તો ધોળો થાય? એમ આ જગતના જીવ કોલસા જેવા છે, એને ક્યાં મેળ પડે? આ તો બધા હાબુ જ છે, ધોળા ફૂલ જેવા. એટલે કે સિંહના બાળ છે ને, એટલે એને વેંધવા માંડ્યા છો કે હીરે કરીને હીરો વેંધાય એ સિદ્ધાંત પૂરો થાય. અમ જેવા તેજો મય છો. મહારાજ આપણને કહે છે, શું કહે છે? અમ જેવા તેજો મય છો એમ સમજે લફરા જાય. કયા લફરા સમજ્યા ને પહેલા? કામ ને ક્રોધ ને વાસના ને માન ને મોટેપ ને બધું લફરું જાય. આ બધા લફરા ઉપાધિ કીધી ને આગળ એ. પણ ક્યારે જાય કે હું દેહધારી નથી. મહારાજ કે અમ જેવા તેજો મય છો એમ સમજે લફરા જાય. એકલા બેઠીને આવું કરજો 5 મિનિટ 10 મિનિટ. બસ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો, મહારાજ જ છે. બસ તેજો મય છું. આ ચારે બાજુ જે બધું તેજ છે ને, એ બધું અહીંથી જ છૂટ્યું છે. તમ તારે એવું માનજો પહેલા, અહીંથી જ ગયું છે બધું. તેજ બધું અહીંથી છૂટ્યું છે, કારણ કે મૂર્તિ છે. અહીંયા મૂર્તિ છે એમ માનો પહેલા. હું દેહધારી છું, વાય હું અંધારામ છું, મને કામ નડે છે ને, મને વાસના નડે છે ને. આ મને ના કર્યા કરશો, એ તમારા દેહને નડે છે. કામ છે તમારા દેહને વિશે છે. તમે કામી નથી, તમે ક્રોધી નથી, તમે લોભી નથી, તમે માની નથી. ધણી ના થશો એના, એ દેહને વિશે છે. અને દેહ જુદો છે તમારાથી. તમે અનાદિમુક્ત છો. અનાદિમુક્તને વિશે કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, માન ન હોય. અહમ અનાદિમુક્ત. સ્વામિનારાયણ દાસો સુધી બસ આ વિચાર કરજો. કરશો? કરશો કે કોને આપ્યા ને તમે રહી ગયા એવું કરશો? નહીં, કરજો બાપા, કરજો બાપા. તો અમારો 50માંથી કંઈક ઓછું થશે. 49, 48, 48. આ 2-3 વખત તો થઈ ગયો. હવે 48 તો કરવું છે ને પહેલા. દયા કરજો મારા વાલા. શું કે છે? અનાદિ મુક્ત શ્રીજી રૂપ છો, અનાદિ મુક્ત શ્રીજી રૂપ છો એમ સિંહ બની ગર્જતા રહો. અનાદિ મુક્ત શ્રીજી રૂપ છો એમ સિંહ બની ગર્જતા રહો. કામ ક્રોધાદિ શત્રુ સર્વે. શું કે છે? એનું રિઝલ્ટ શું આવશે? કામ ક્રોધાદિ શત્રુ સર્વે જરૂર ભાગશે. હિંમત ધરો, હિંમત ધરો, જરૂર ભાગી જશે. જરૂર કીધું ને, સહી કરી આપું, લાવો તમતા. કેટલી ખુલ્લી ઓફર કરીએ છીએ મુક્તો. સમજજો.
આવા સિંહ સમ ટોળા માટે, આવા સિંહ સમ ટોળામાં. એટલે તમને પ્રશ્ન પૂછું, બકરાના ટોળા હોય, સિંહ ના હોય? આ છે ને, કેમ ના હોય? કહો છો ને, કેમ ના હોય? અત્યારે તો વાત થઈ કે બધા સિંહના ટોળા છે. એટલે આ બકરાનું ટોળું જોયું, સિંહનું ટોળું જોયું છે ક્યાંય? આ રહ્યું આ સિંહનું ટોળું. ના ના, બકરાનું છે. હજુ પાછું તમે બકરું બોલશો? જોયું છે સિંહના ટોળા જોયા છે? આ સિંહ, આ બધા સિંહ. આવું સમજો તો સિંહ, નહીતર બકરા. આવા સિંહ સમ ટોળા માટે અમે સ્થાપન કર્યું છે. આવા મહારાજ કહે છે, પોતાનો સંકલ્પ કહે છે કે આવા સિંહના ટોળા અનાદિ મુક્તો ઉભા કરવા માટે આજે અમે આ સંસ્થાનું સ્થાપન કર્યું છે. મહારાજ એવું કહે. આ સંસ્થાનું સ્થાપન શું કરવા છે? ખાલી મંદિરો ઉભા કરવા માટે નહીં, હાલતા ચાલતા સિંહ ઉભા કરવા માટે મહારાજ કે અમે આ સ્થાપન કર્યું છે. આવા સિંહ સમ ટોળા માટે અમે સ્થાપન કર્યું આવાર. અમે જ સ્થાપક, અમે જ કરતા બની રહ્યા આધાર. આ સંસ્થાના સ્થાપક એ કોણ છે પેલા? મહારાજ. કરતા કોણ છે? મહારાજ. ધણી કોણ છે? મહારાજ. આધાર કોણ છે? મહારાજ. એ બધા અમે કોઈ નથી હો, કોઈ સ્થાપક નથી. બાપજી નથી ને અમે નથી ને તમે નથી. મહારાજ. એ બધું મહારાજ કરે છે. ભલે કોઈ સમજે કે ના સમજે વાત જુદી છે, બાકી છે હકીકત. સંતો ભક્તો તમે બધા, અરે સંતો અને ભક્તો તમે બધા પ્રી પ્લાનિંગ આવ્યા છો આજ. આ એડવાન્સ પ્લાનિંગ છે હો. આ બધું મહારાજનું પ્લાનિંગ છે. તમે કહેશો કે તમને શી ખબર? એટલે આ જોડે રાખીને અમને પ્લાનિંગ કર્યું હતું એટલે ખબર હોય કે ના હોય પેલા? બોલો. આ સેવક આવડો 10 વર્ષનો હતો ને ત્યારે તમને બધાને દેખતો હતો. બોલો, સાધુ દેખાતા તમે બધા તે દી ભણતા હતા. લાખોની સભા નહીં, કરોડોની સભા દેખાતી હતી. હજુ જોજો તો ખરા, હજુ જોજો તો ખરા. જય જયકાર હો રાજા મહારાજા વિરાજા અનંત પદે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય. આવે છે વિશ્વાસ? ઘણા નહીં આવે કે ટાઢા પોરના દેવા માંડ્યા સ્વામીઓ. વિચાર ના કરતા હો, સહેજ પણ સંકલ્પ ના કરતા. હકીકત આ છે. સંતો ભક્તો તમે બધા, અરે સંતો ભક્તો તમે બધા પ્રી પ્લાનિંગ આવ્યા છો આજ. માનો આ SMVS શ્રીજી મહારાજનો વાલો સમાજ. માનો આ SMVS શ્રીજી મહારાજનો વાલો સમાજ. હવે આનો વાલો કહેવાય કે ના કહેવાય ભાઈ? એટલે વાલો સમાજ કીધું છે ભાઈ. મહારાજનો વાલો સમાજ એટલે કીધો કારણ કે એમનો છે ને, એટલે એમના પ્લાનિંગ નો છે ને, એટલે અનાદિમુક્તો નો છે ને, એટલે. બકરાનો સમાજ હોત તો વાલો ના હોત ભાઈ. આ બકરાનો નથી, આ એમનો સિલેક્શન કરેલો છે. આ સિલેક્શન એમનું છે, અમારું નહીં. એમનું સિલેક્શન છે આ બધામાં. ચૂંટીને કાઢ્યા હતા એક બાજુ કે આમનો તેને લઈ જજે તારી જોડે ગયો, એમ કરીને આપેલા છે ભાઈ. તો બસ આટલું હવે દ્રઢ કરજો, મનન કરજો, ચિંતન કરજો કે દે નહીં હું મુક્ત અનાદિ અખંડ મનન રખાવજો. રસ બસ કરીને મૂર્તિમાં રાખ્યા મારા જજ ઠસાવજો. મારા જજ ઠસાવજો. બસ તવ સુખ મારો બાળ હો પ્રાણ પ્યારા શ્રીજી. આ સંકલ્પમાં બળે આપજો, આ સંકલ્પમાં. સહજાન સ્વામી મહારાજ. હા, દેહ ભાવની વ્યાખ્યા લખી લો. દેહ ભાવની વ્યાખ્યા રહી ગઈ, કહ્યું તું ને લખાઈશું. ચલો લખી લો. દેહ ભાવની વ્યાખ્યા લખી લો. દેહ ભાવ એટલે શું? એના વૈકલ્પિક શબ્દો પહેલા કૌંસમાં લખી નાખો. દેહાધ્યાસ, દેહ ભાવના વૈકલ્પિક શબ્દો જે છે એ કૌંસમાં લખી લો. देह भाव को, देहाध्यास को, देहाभिमान को,
દેહ બુદ્ધિ કો, દેહ દ્રષ્ટિ કો, લખો. આ બધા શબ્દો લખજો, એટલે કોઈ પણ શબ્દ આવે તમારે સમજી લેવાનું. પાણી આવે, ભૂ આવે, વોટર આવે, પાણી પેલું જલ આવે, સમજી લેવાનું કે આ બધું પાણી. સમજ્યા? એમ આ દેહાધ્યાસ કો, દેહ દ્રષ્ટિ કો, દેહ બુદ્ધિ કો, અહમ મમત્વ કો, કારણ શરીરની વાસના કો, જગત સંસાર, મૂળ અજ્ઞાન, આ બધાનો અર્થ એક જ છે. કયો અર્થ? હવે અર્થ લખો. દેહ ભાવ એટલે શું એનો અર્થ લખો. આ શરીર, આ દેહ, તે હું મનાઈ ગયું છે. આ શરીરને હું માની લેવું એટલે કે મનાઈ ગયું છે, એ જ દેહ ભાવ. એ અજ્ઞાન, એનું નામ જ દેહ ભાવ. અજ્ઞાન, રોંગ બિલીફ છે, આપણને ખોટી માન્યતા થઈ ગઈ. આ દેહને હું માની લેવું એ અજ્ઞાન, એનું નામ જ દેહ ભાવ. આ જ દેહાધ્યાસ, આ જ દેહાભિમાન. અને એ ટળે તો મહારાજે લોયાન છઠ્ઠામાં કીધું ને કે સર્વે દોષ ટળી જાય. લ્યો, અને એ ટાળીને આપણે શું કરવાનું છે? બકરાધ્યાસ. એ બકરાધ્યાસ કહેવાય. હવે શું કરવાનો છે? સિંહાધ્યાસ કરવાનો છે. સિંહાધ્યાસ એટલે શું પહેલા? અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસો છું. હું અનાદિમુક્ત છું. દેહ તે હું નથી, શરીર તે હું નથી, શરીરની નાત્ય મારી નથી, શરીરની જાત્ય મારી નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું રાપરનો નથી, હું તો મહારાજની મૂર્તિમાં રહેનારો અનાદિમુક્ત છું. બસ આ સિંહાધ્યાસ કહેવાય, આ મુક્તાધ્યાસ કહેવાય.